પરિવારના સર્વ વિભાગીય વડાઓ, આપ સૌ ભાઈઓ અને બહેનો, સાહેબ મારે તો 1.5 વર્ષથી આ વાત થતી હતી ભાષા સેમિનાર તમે રાખવો છે. સમયનું કંઈક એવું થયા કરતું હતું કે એમને મારે સમયનું અનુસંધાન જે થવું જોઈએ એ થતું નહોતું. એમાં આકસ્મિક શનિવારે સારી રીતે ગોઠવાઈ ગયું. થોડુંક ધાર્યા કરતાં આપણે મોડું થયું એટલે તમારા ભાગે મને સહન કરવાનો ઓછો આવશે અને તમે ખમશો, તમને મજા આવશે ત્યાં સુધી જ વાત કરીશ. અને વાત કરીશ એટલે હું કંઈ મને બધી ખબર છે અને તમારી આગળ હું એક પક્ષીય એકલી મારી વાત કહી દેવા જ આવ્યો છું એમ આપણે કરવું નથી. હું તો વિચારીને આવ્યો માનસિક રીતે કે તમે કંઈક તમારી જે મૂંઝવણ હોય ભાષા અંગેની એ મૂંઝવણ તમે રજૂ કરો. આપણે બધા સમૂહમાં એની ચર્ચા કરીએ કારણ કે દરેકની પાસે મૂંઝવણ હોય. દાખલા તરીકે હું આ ભાષાનું ખેડાણ ઘણા સમયથી કરું છું એટલે કે હું સંપૂર્ણ છું હોય નહીં. કોઈ પણ ભાષા હોય, કોઈ પણ ભાષાનો જાણકાર છે એ કોઈ દિવસ સર્વજ્ઞ હોઈ શકે નહીં કારણ કે ભાષા છે એ નિત્ય નૂતન છે. એટલે કેટલીક બાબતો એવી હશે જેમાં મેં વિચાર્યું જ નહીં હોય. એટલે દરેક પાસે એવા મુદ્દાઓ હશે, આપ સૌ પાસે કેટલાક મુદ્દાઓ વિશે આપણે વિચાર્યું નહીં હોય અથવા તો ક્યાંક આપણને એવી ધાસ્તી પણ હોય કે આ સવાલ મારે જાહેરમાં કેમ પૂછવો, બીજા શું વિચારશે. ખરેખર એ સવાલ એવો હોય જે બધાના મનનો સવાલ હોય પણ કોઈ પૂછતું ન હોય જાહેર. એટલે કેટલાય આપણા ભાષા અંગેના એવા સવાલો હોય કે જે આપણે જાહેરમાં કહેતા નથી એવી ધાસ્તીથી કે કોઈ એમ વિચારશે અમને આ ખબર નથી. ખરેખર એ પ્રશ્ન બધાયનો પ્રશ્ન હોય છે એટલે આપણે એવું નહીં કહીએ. કોઈને જે પ્રશ્ન થાય એ પ્રશ્ન વચ્ચે વચ્ચે ગમે ત્યારે પૂછે, હું થોડીક માંડણી કરું એટલે પછી તમને પ્રશ્ન કરવાનો ખ્યાલ આવે. પ્રશ્ન ક્યાં કેવી રીતે પ્રશ્ન મૂકવો એ આખી આખો આઈડિયા. આપણે દર વર્ષે 21મી ફેબ્રુઆરી માતૃભાષા દિવસ ઉજવીએ છીએ. દર વર્ષે એટલે યુનેસ્કોએ જાહેર કર્યું લગભગ 1991માં. ત્યારથી વિશ્વ માતૃભાષા દિવસ તરીકે 21મી ફેબ્રુઆરી ઉજવાય છે. એના પાયામાં કયો ઇતિહાસ છે તમે બધા જ્ઞાત હશો આનાથી. 1952માં જ્યારે પાકિસ્તાનના બે ભાગ પડ્યા ને, પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન. પૂર્વ પાકિસ્તાન એટલે પશ્ચિમ પાકિસ્તાન એટલે આજનું પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન એટલે આજનું બાંગ્લાદેશ. બાંગ્લાદેશ આખો આપણો સમગ્ર હિન્દ સંયુક્ત હતો. એમાં પૂર્વ પાકિસ્તાન, પશ્ચિમ પાકિસ્તાન અને ભારત એ આખું હિન્દુસ્તાન હતું. એમાં બધી અંગ્રેજો હતા. આપણે બધા જાણીએ છીએ કે આજે અંગ્રેજો ગયા ને આટલો સમય થયો, પોણી સદી થવા આવી, છતાંય આપણે અંગ્રેજીયતની ગુલામીમાંથી આપણું માનસ હજી હટ્યું. આજની તારીખે પણ આપણે ચર્ચા કરીએ છીએ કઈ ઇંગ્લિશ સ્કૂલ સારી. તો હવે એ સમયે સ્થિતિ કેવી હોય? ત્રણેય દેશોની સ્થિતિ આ હતી. બધે જ અંગ્રેજી છે એ બરાબર પસરી ચૂકી હતી. અને એમાં ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સરકાર સામે આંદોલન કર્યું. હવે અમારે અંગ્રેજી ન જોઈએ, અમને અમારી બંગાળી આપો. સરકાર તો સરકારનું કામ કરે. આંદોલન થયું એટલે પોલીસે પોલીસનું કામ કર્યું અને ઢાકા યુનિવર્સિટીના 4 વિદ્યાર્થીઓ શહીદ થયા 1952માં. હવે આ શહીદ થયા એટલે પછી મામલો શાંત થયો અને ધીરે ધીરે બંગાળી છે એ ફેલાવા માંડ્યું અને ઢાકામાં બાંગ્લાદેશમાં બંગાળીનું ચલણ થયું. પણ યુનેસ્કોએ છેક 1999માં એ મુદ્દે, ઇતિહાસના આ ચેપ્ટર મુદ્દે નોંધ લઈ અને 1999માં આખી દુનિયામાં વિશ્વ માતૃભાષા દિન તરીકે 21મી ફેબ્રુઆરીને ઉજવવાનું નક્કી કર્યું. જે આપણે 1999થી એટલે કે છેલ્લા 26 વર્ષથી ઉજવીએ છીએ. પણ આ વર્ષે પણ ઉજવ્યું. હવે આમ જેમ માતૃ દિવસ આવે, પિતૃ દિવસ આવે અને આપણે જેમ વોટ્સએપમાં પોસ્ટ મૂકીને કે ટ્વિટર ઉપર પોસ્ટ મૂકીને કે કોઈ પણ જગ્યાએ પોસ્ટ રવાના કરીને 10 જણને મોકલી દઈને આપણે સંતોષ લઈ લઈએ કે આપણે માતૃ દિવસ ઉજવ્યો, આપણે પિતૃ દિવસ ઉજવ્યો, એમ માતૃભાષા દિવસ ઉજવાય. ઉમાશંકરની 2-3 પંક્તિઓ, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી ત્યાં ત્યાં ગુજરીની મોલા. સરસ પંક્તિ છે. એમ કરીને આપણે તરત શાંત કરી. હું એવો ગુજરાતી કે જેની ગુજરાતી એ જ નામથી ગજગજ ફૂલે છાતી, એને જશી પંક્તિ આપણે મૂકી.
ગૌરવ લઈ શકે કે વિશ્વ માતૃભાષા દિવસ ઉજવ્યો. ઉમાશંકરભાઈની એક કવિતા છે, ભાઈ ગાંધી જયંતિ આપણે બધા ઉજવીએ છીએ ક્યારે? તો 2 ઓક્ટોબર. 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ ઉજવવાથી ગાંધીજીને ન્યાય મળ્યો કહેવાય? માત્ર 2 ઓક્ટોબરે જ ઉજવો હતો? આ વિચાર આવતા એને એક કવિતા લખી, તમે વાંચી છે કદાચ ઘણા. કવિતાનું શીર્ષક આપ્યું ગાંધી જયંતિ તે દિને. શરૂઆત એને એમ કરી, માર્ગમાં કંટક પડ્યા, સૌને નડ્યા, બાજુએ મૂક્યા ઊંચકી, જન્મ ગાંધી બાપુનો તે દીનથી, સત્યના અમોઘ મોંઘા જાદુનો. એમ કરી કવિતા તો લાંબી છે. અને પછી છેલ્લે લખ્યું કે આમાંનું કંઈક બને ગાંધી જયંતિ તે દિને. એટલે ગાંધી જયંતિ એટલે 2 ઓક્ટોબર એમ નહીં, ગાંધી તો 365 દિવસ જીવવાના વ્યક્તિ છે. ગાંધીજીએ જે કર્યું એ આપણાથી થઈ જાય તે દિવસે આપણે ગાંધી જયંતિ. આખી કવિતાનો સારા ગાંધીજીએ કીધેલી જે વાત છે, ગાંધીજીએ કથેલી જે વાત છે, એણે કીધું માય લાઈફ ઇઝ માય મેસેજ, માય મેસેજ ઇઝ માય લાઈફ. મારું જીવન જ મારો સંદેશ છે. તો મેં જે કર્યું એ તમે કરો, એટલે તમે મારા પગલે ચાલ્યા છે એમ થાય. એટલે ગાંધી જયંતિ માત્ર પોસ્ટ કરવાની વસ્તુ નથી. ગાંધી જયંતિ એ માત્ર વ્યાખ્યાનો વિષય નથી. ગાંધી છે એ આચારનો વિષય છે. એમ કોઈ પણ દિવસ એ ખરેખર આચારનો દિવસ હોય. 21મી ફેબ્રુઆરીએ માત્ર માતૃભાષાના ગુણગાન ગાય અને મોટે ભાગે મેં જોયું 21મી ફેબ્રુઆરીએ વાતો શાની થાય? તો વાતો માત્ર નિદાન થાય. કેવું નિદાન? કે ખરેખર ગુજરાતી ભાષા છે એને મહત્વ આપવું જોઈએ. આખી 1.5-2 કલાકનો સેમિનાર હોય, સેમિનારનો છેલ્લે નિષ્કર્ષ એવો આવે કે ગુજરાતી ભાષાને ખરેખર બચાવવી જોઈએ. આ વાત કરીને સૌ છૂટા પડે. ગુજરાતીમાં આપણે શું કરવાનું? તો કે ગુજરાતી આપણે બધાય બચાવવાનું. આ બોર્ડ છે એ આગળ લેવાનું છે, પણ કોણ લેશે? તો કે બોર્ડ લેવું જોઈએ આગળ, પણ લેશે કોણ? ગુજરાતીને બચાવવાની છે. 1.5 કલાકની પરિષદમાં આપણે વાત એ કરીને છૂટા પડીએ કે ગુજરાતી બચાવો, ગુજરાતી નહીં બચે, અંગ્રેજી છે એ ફરી વળશે બધી આખા ગુજરાત ઉપર. કોણ કરશે? તમને શું લાગે સૌથી વધારે જવાબદારી છે શિક્ષક તરીકે આપણે સૌની આપી? ગુજરાતીને બચાવવી હોય તો બીજા તો તમને પ્રોત્સાહન આપશે, તમને પ્રેરણા આપશે, અથવા તો ક્યાંક તમે કાર્યક્રમ ગોઠવો ત્યારે અડધો કલાક વાત કરી દેશે ગુજરાતીના મહત્વ. પણ ગુજરાતીને ખરેખર બચાવશે કોણ? ખરેખર બચાવશે શિક્ષક. કેવી રીતે બચાવશે? આમ તો આપણે એવું માનીએ છીએ કે ભાઈ કામ તો ક્યાં કહેવાય? તો ગુજરાતીમાં જે BA અને BEd થયા હોય એનું કામ છે. ગુજરાતીને તો એ બચાવે. ગુજરાતી કોઈ પણ ભાષાનો શિક્ષક એ પ્રથમ માતૃભાષાનો શિક્ષક છે. એટલા માટે કે તમે કોઈ પણ વિષય માતૃભાષામાં ભણાવો છો. તમે વિજ્ઞાન ટેકનોલોજી ભણાવો છો તો માતૃભાષામાં ભણાવો છો. તમે સામાજિક વિજ્ઞાનનું અંગ્રેજોનું આગમન પહેલું ચેપ્ટર આત્મધર્મનું ભણાવો છો તે ગુજરાતી માધ્યમમાં ભણાવો છો, ગુજરાતી ભાષામાં ભણાવો છો. કયો વિષય આપણે ગુજરાતીમાં નથી ભણાવતા? જે તે ભાષાના મુખ્ય વિષયને બાદ કરતા સંસ્કૃત છે એ દેવનાગરી લિપિમાં લખી અને આપણે સંસ્કૃત ભાષામાં ભણાવીએ છીએ, હિન્દી ભાષામાં ભણાવીએ છીએ, અંગ્રેજી ભાષામાં. બાકીના જેટલા વિષયો આપણી પાસે છે એ બધા એનું માધ્યમ માતૃભાષા છે. એટલે આમાં કોઈ હું સમાજ વિદ્યાનો શિક્ષક છું તો મારે એમ કરીને છૂટવાનું નથી ભાઈ હું તો સમાજ વિદ્યા ભણાવું છું. ભાષા સુધારવી, બાળકોની ભાષામાં શુદ્ધિ લાવવી એ મારું કામ નહીં. ગુજરાતી વાળાને પૂછો એવું નહીં. આ વ્યવસ્થાના એક ભાગ તરીકે હું ગણિતનો શિક્ષક છું, હું સમાજ વિદ્યાનો શિક્ષક છું, કે વિજ્ઞાન ભણાવું છું. વ્યવસ્થાનો એક ભાગ છે. વ્યવસ્થાના એક ભાગ તરીકે તમને એક વિષયની જવાબદારી આપી. ફરજ આપણી સૌની છે ભાષાને બચાવવી. એટલે વિદ્યાર્થી આજે નબળો છે તો ગુજરાતીના શિક્ષકને જ શરમ. એને થોડી વધારે શરમ હોય સમજી શકાય એવી વાત છે. ગુજરાતીનો શિક્ષક વધારે શરમ, પણ દરેક વિષયના શિક્ષકને એની શરમ તો હોય કે મારો બાળક, મારો વિદ્યાર્થી, મારી પાસે ભણેલો વિદ્યાર્થી આટલું નબળું લખે. મારે જિલ્લાના વિવિધ સ્પર્ધાઓ જે સરકાર તરફથી યોજાય છે, વિવિધ મેળાઓ, એ મેળાઓમાં રાજ્ય કક્ષાની કેટલીક સ્પર્ધાઓમાં નિબંધ જોવા જવાનું થાય ને ત્યારે એમાં જે કેટેગરી વાઇઝ હોય એમાં આપણે 6 થી 8 થી ચાલુ થાય. 6 થી 8ની કક્ષા, 9 થી 12ની કક્ષા અને 12 થી ઉપર એટલે કે કોલેજ કક્ષા. એ 3 કેટેગરીમાં નિબંધો હોય. 3 કેટેગરીના નિબંધો તમે જુઓ તો ગુજરાતીના શિક્ષક જે જોતા હોય ને એ બધાને દુઃખ થાય. ગુજરાતી આ વિદ્યાર્થીઓનું આટલું નબળું કેમ? એ પોતાની જાત સાથે સરખામણી કરે છે. હું ભણ્યો હતો ગુજરાતી તો મારું ગુજરાતી આટલું નબળું નથી, આ વિદ્યાર્થીઓનું ગુજરાતી આટલું નબળું કેમ? એમાં માત્ર શિક્ષકોનો વાંક છે એવું નથી.
એમાં અન્ય માધ્યમોનો જે પગ પેસારો થયો, આપણી પાસે ટેલિવિઝન આવ્યું, આપણી પાસે કમ્પ્યુટર આવ્યું, આપણી પાસે મોબાઈલ આવ્યા, અને મોબાઈલમાં તો પછી જાત જાતનું આવ્યું. એમાં જે એપ્લિકેશન્સ આવી બધી એ બધાનો ફાળો છે બગાડવાનો. પણ એ તો આપણું નિદાન છે કે બગાડવામાં આ બધાનો ફાળો છે. એ નિદાન છે, ઉપચાર છે. અને એ શિક્ષક તરીકે આપણા સિવાય નક્કર ઉપચાર એમની કોઈ કેડર કરી શકે નહીં. એટલે આપણે શિક્ષકોએ સંપીને માતૃભાષાના શિક્ષકની ફરજ છે કે જરા ઊંડાણથી વ્યાકરણ ભણાવે. આપણે બધા વ્યાકરણ નથી ભણાવવાનું, પણ જે માધ્યમ તમે વાપરો છો એ માધ્યમ તો દૂષિત ન જ થવું જોઈએ. હું અંગ્રેજોનું ભારતમાં આગમન એમ કરીને સામાજિક વિજ્ઞાનનો પહેલો પાઠ ભણાવું, પણ કોન્સ્ટેન્ટિનોપલ લખું ત્યારે જોડણી ખોટી લખું તો છોકરો તમારી બોર્ડની મોટી જોડણી યાદ રાખવાનો. અને પાઠ્યપુસ્તકમાં તો કેટલા 2 mm ના અક્ષર લખેલું છે, તમે અહીંયા 4.5 ઇંચના અક્ષર લખો છો કોન્સ્ટેન્ટિનોપલ, અને ખોટું લખો છો. સામાજિક વિજ્ઞાનમાં જી દીર્ઘ કરો છો તમે, રોજ સામાજિક વિજ્ઞાનનો શિક્ષક હું છું, રોજ હું સામાજિક દીર્ઘ લખીને જાઓ. હું ગણિતનો શિક્ષક છું, ઘણાને રોજ દીર્ઘ કરીને જાઓ. તો આખરે છોકરો મારી પર્સનાલિટી વધારે હોય, છોકરો સમજો ના સાહેબ લખેલી સાચું જ હોય. આવી અસરો ઘણી બધી થાય. એટલે આપણી બધાની કેટલીક ફરજ છે. પોટેશિયમ પરમેંગેનેટ હું લખું છું વિજ્ઞાનના શિક્ષક તરીકે, પોટેશિયમ પરમેંગેનેટ. તો પોટેશિયમની જોડણી સાથે લખું છું. પરમેંગેનેટમાં અનુસ્વાર આવે છે બરાબર યોગ્ય જગ્યાએ મૂકું છું. પૂર્ણાહુતિ શબ્દ આવે છે સામાજિક વિજ્ઞાનમાં હું બરાબર મૂકું છું. ફલાણી સંખ્યાઓ ગુણાકાર વિશે સંવૃત્ત છે તો સંવૃત્તની જોડણી હું લખું છું ત્યારે કેમ લખું છું? સંવૃત્ત ડબલ ત કરું છું કે એક ત કરું છું ગણિતના શિક્ષક તરીકે. તો આવી નાની બાબતો ભેગી થાય ને ત્યારે બાળક એની ભાષા બને એમ. એટલે આપણે મોટે ભાગે આપણે ત્યાં એવી પહેલેથી માનસિકતા રહી સૌની, વિદ્યાર્થીની અને ભણાવનારની અને વાલીઓની, કે ભાઈ સમાજ વિદ્યામાં ધોરણની ભૂલો ચાલે, એમાં માર્ક ન પકડાય. ખોટું કરવાનો કઈ અધિકાર નથી આપણને. કેટલાક દેશોમાં તમને હું ઇઝરાયલની વાત કરું. ઇઝરાયલ સાહેબ આપણી સાથે સ્વતંત્ર થયો. આપણે 1947માં થયા, ઇઝરાયલ 1948માં સ્વતંત્ર થયો. આપણને અંગ્રેજોએ જેટલા વર્ષો રાજ કર્યું એનાથી 4 ગણા વર્ષો ઇઝરાયલ ઉપર રાજ કર્યું. હવે ઇઝરાયલની મૂળ ભાષા હિબ્રુ. અંગ્રેજો રહ્યા આટલા વર્ષો દરમિયાન આપણાથી 4 ગણા સમયગાળામાં અંગ્રેજો રહ્યા. તો અંગ્રેજો રહ્યા એટલે માતૃભાષા કઈ થઈ જાય? ચલણ કોનું વધી જાય? માતૃભાષા સાવ ન થઈ તો ચલણ અંગ્રેજીનું થઈ ગયું. આઝાદી મળી 1948માં અંગ્રેજો ગયા. ઇઝરાયલ વાસીઓએ નક્કી કર્યું અંગ્રેજી ભણાવી નથી. તો નથી ભણાવી તો કરશો શું? આપણી પાસે અંગ્રેજી સિવાયનું એક પણ પાઠ્યપુસ્તક નથી. કારણ કે હિબ્રુ તો નામ શેષ થઈ ગયેલી. આટલા સમયમાં અંગ્રેજો રહેવા દે? અહીં વધારે રહ્યા 30 વર્ષ તો આપણું ગુજરાતી પણ ન રહે. નથી રહી હિબ્રુ બિલકુલ. એણે નક્કી કર્યું નિશાળો બંધ રાખો. જ્યાં સુધી પાઠ્યપુસ્તકો તૈયાર ન થાય ત્યાં સુધી ઇઝરાયલની શાળાઓ બંધ રાખો. 6 વર્ષ ઇઝરાયલની શાળાઓ બંધ થઈ. બધા જ અંગ્રેજી પુસ્તકોનું ટ્રાન્સલેશન હિબ્રુમાં થયું અને હિબ્રુમાં બધા જ પુસ્તકો ટ્રાન્સલેટ થયા ત્યાં સુધી ઇઝરાયલે શાળાઓ બંધ રાખી. 7મા વર્ષે ઇઝરાયલે શાળાઓ ખોલી અને હિબ્રુથી ભણાવવાનું ચાલુ કર્યું. તમે જુઓ એની પોતાની માતૃભાષા ઉપરનો ગૌરવ જુઓ. ગર્વ અને ગૌરવ ગઈ. એ ગૌરવ આપણને નથી. આપણે કેટલીક વખત એમ થાય કે ઘરકી મુર્ગી દાલ બરાબર. આપણી માતૃભાષા છે એટલે આપણને કિંમત નથી. દાખલા તરીકે હું 2 વાક્યો લખું. ચાલો 2 વાક્યો લખ્યા. આ વાક્ય સંદર્ભે તમારે કંઈક જે કહેવું હોય કહેવાનું છે. તમને જે વિચાર આવે એ રજૂ કરવાનો કહો. તમને જે લાગે એ કહેજો. કોઈ વાત કરે એની ટિપ્પણી ઉપર હસવાની છૂટ નહીં. કેવું છે કોઈને કઈ?
બરાબર ને? હવે જો તમે નહીં હું હોઉં ને તો એ કે મારી નજર પહેલા અંગ્રેજી ઉપર પડે, આમાં કઈ ભૂલ નથી ને, એમાં ભૂલ ન આવી જોઈએ, આપણી ભાષા નથી. આમાં હજી બે ભૂલ છે પણ એ આપણને જલ્દી જડે નહીં, કારણ કે આપણી ભાષા છે ને, આપણી ભાષામાં શું એમ આપણા પપ્પા એને કઈ વાંધો નહીં. પારકીમાં જે છે એને ખોટું ન લાગવું જોઈએ. ગાંધી જયંતિમાં ટી ખોટો છે, મીટિંગમાં ટી ખોટો છે. તો જો બીજાની એક ભૂલ છે તો આપણે કચરા તરત કરે હું એ જગ્યાએ છું, તમારી જગ્યાએ શું કામ? આપણી માનસિકતા થઈ ગઈ. વર્ષોથી અંગ્રેજીના પ્રભાવને કારણે 250 વર્ષ, સીધું 250 વર્ષ અંગ્રેજો છે અને સીધું ચલણ 250 વર્ષ અંગ્રેજી. તમને ખબર છે એને અહીંથી જે આપણે મેકોલાએ પત્ર લખ્યો એના પુત્રને, એ બધા વાંચજો. લોર્ડ મેકોલે આપણે અહીં જયારે ગવર્નિંગમાં હતો ત્યારે એને જે એના દીકરાને પત્ર લખ્યો, એ પત્ર વાંચવા જેવો છે. એને લખ્યું હતું ભાઈ હું થોડાક વર્ષ આગળ રહીશ ને તો ભારતમાં ગુજરાતીનું તો કચર ગણવા દેવાનું છે. અહીંયા કોઈને ગુજરાતી નહીં રહે, ગુજરાતી નહીં રહે એટલે ગુજરાતીની સંસ્કૃતિ નહીં રહે. એ બધું કરવાની મારી તૈયારી છે. આવો પત્ર એને અમે તમને સાર કીધો, આવો પત્ર એને લાંબો 20-25 લીટીમાં લખ્યો છે, તમે મળે ત્યારે વાંચજો. લોર્ડ મેકોલે. તો એનો અર્થ એમ થયો કે આપણે આપણી ટેવો જીતી ગઈ. આપણે બધાય, હું આપણે એમ કહું છું એટલે હું એની સાથે જ છું. આપણે બધાની ટેવ છે કે આપણે માત્ર અને માત્ર અન્ય ભાષા છે એમાં ભૂલ ન હોય. નહીં આપણને ખબર છે આ ગરલમાં શું વાંધો, આ જ હાથું ગરલ થાય, ઓલું તો ગીરલ થાય, તો એમાં આપણને વાંધો નથી, કારણ કે એને કીધું છે ભાઈ ગીરલ લખવાનું. અને એવો એક સ્પેલિંગ ક્યાં એવા જો બધા એના સ્પેલિંગ તમને ગળત ને ઉતરે એવી વાત હોય બધી. સ્પેલિંગ કેટલા હોય, કોઈ પણ સ્પેલિંગ લઈ ગયું, બધા વર્ડ સ્પેલિંગ આપણે યાદ રાખી લઈએ, પણ ગુજરાતીની એક સામાન્ય વાત આપણે આંખથી યાદ રાખી નથી. આપણી માનસિકતા થઈ ગઈ છે. એટલે આપણે છે પહેલા તો કટિબદ્ધ થવું પડે કે આપણે આપણી ગુજરાતીને સુધારવા એક શિક્ષક તરીકે હું શું કરી શકું. આપણે બધા જાણીએ છીએ કે આપણા વર્ગખંડમાં લગભગ એવરેજ 50ની સંખ્યામાં બાળકો હોય છે. તમે 50ની સંખ્યામાં આપણે એવરેજ 15 પાઠ ગણો, એક ટેક્સ્ટ બુકના 15 પાઠ, તો 15 ગુણ્યા 50 એટલા બધા પાઠ આખા વર્ષમાં જોઈ શકવાની આપણી શક્તિ જ નથી. શક્તિ નથી એટલે સમય નથી, સમય જ નથી આપણો. તમે કેવી રીતે જુઓ? તમે રોજ એવું લેસન જોવા તો તમારે ભણાવવાનો કશો અવકાશ ન હોય, માત્ર લેસન જોવામાં પસાર થાય. એટલે આપણે એમ કરવાનું પણ નથી. પણ તમે જ્યારે વર્ષના પ્રારંભે વર્ષની શરૂઆતમાં પહેલી વખત પહેલો પાઠ જે તે છોકરાનો જુઓ ત્યારે એને જો નિરાતે જોઈને 2-5 ભૂલ કાઢો ને, તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન, એ અંગ્રેજીમાં કહેવાય છે. તમારી પહેલી છાપ જે છોકરા ઉપર પડે ને, એ છોકરા ઉપર માત્ર છાપ નથી પડતી, આખા ઘર ઉપર પડતી. તમારો વિદ્યાર્થી ઘરે જઈને કહેતો હોય મારા બેન છે ને ગુજરાતી ભણાવે, સમાજ વિદ્યા ભણાવે, બહુ કડક, નાની એવી ભૂલ હોય તો કાઢે, તરત લાલ કુંડાળું કરે ઉપર. અને એને મમ્મીને કહેતો હોય, એના પપ્પાને કહેતો હોય, આખા ઘર ઉપર તમારી છાપ ત્યાં હોય. અને પછી બીજો પાઠ લખે ને ત્યારે કેવું ના રાખશે. તમારે બીજો પાઠ એ બારીકાઈથી જોવો નહીં પડે. બધા પાઠ 15 બારીકાઈથી જોવો એ શક્ય પણ નથી, પણ તમે એક પહેલો પાઠ બારીકાઈથી જોવો. હવે બારીકાઈથી જોવો છે, પણ હવે એ દિશામાં સમાજ વિદ્યાના શિક્ષક તરીકે મેં નથી વિચાર્યું, ગણિતના શિક્ષક તરીકે મેં નથી વિચાર્યું. તો મારે અત્યારે વાત એવી કરવી છે, સમાજ વિદ્યાના શિક્ષક તરીકે, ગણિતના શિક્ષક તરીકે આપણે વ્યાકરણ ભણાવવાનું નથી. આપણે વિશેષણના પ્રકારો કે સર્વનામના પ્રકારો કે કૃદંતના પ્રકારો કે છંદ ને સમાસ ને અલંકાર ને એમાં કશું આપણે પડવું નથી. માત્ર અને માત્ર તમે બધું જે જાણો છો એ માત્ર યાદ કરાવો, એટલે એક પ્રકારનો વિચાર થવું છે. આપણે એવું કહેવાય છે કે નોળિયો છે ને, નોળિયો અને સાપ એને બેને દુશ્મનાવટ હોય એવું આપણે ત્યાં કહેવાય છે. તો નોળિયો અને સાપની લડાઈ થાય ને એટલે સાપ છે એ વારંવાર દંશ મારે નોળિયાને, એટલે નોળિયો ભવાય. નોળિયો ભવાય ને ત્યારે દરેક નોળિયા એમ કહેવાય છે કે એને એક વેલ ગોતી રહેતી હોય, એનું નામ હોય નોળવેલ. એ નોળવેલને સૂંઘી આવે જાય એટલે પાછો શક્તિ વાળો થઈ જાય, પાછી એના શક્તિપૂર્વક બની જાય, કોઈ શક્તિ આવી જાય, પાછો સાપ સાથે યુદ્ધ કરવા મળે, અંતે સાપને પરાસ્ત કરીને જાય.
એટલે આવા આપણે ગોષ્ઠી કરીએ ને ત્યારે એ ગોષ્ઠી આપણી આ નોળવેલ જેવી છે. આમ ભેગા થઈને આપણે થોડોક વિચાર કરીએ ને તો આનો આપણને 6 મહિના પાવર રહે. ના ચાલો આપણે ભાષા સુધારવામાં આપણે કશું કરીએ. એટલે મારે અમે તમને કહ્યું એમ ઉપરના લેવલના વ્યાકરણની આપણે અત્યારે વાત નથી કરી. આપણે પાયાના વ્યાકરણની થોડી વાત કરીએ જે સમાજ વિદ્યાના શિક્ષકને પણ ખપમાં આવે, જે વિજ્ઞાન ગણિત ભણાવનારને પણ ખપમાં આવે, ગુજરાતી વાળાને ખપમાં આવે, પણ બધા વિષયોના શિક્ષકોને ખપમાં આવે એવી વાત થોડી કરી. એ વાત નવી નહીં હોય, નવી શૈલી એ ચોક્કસ હશે. તમે કદાચ એમ કહેશો કે આ વાત છે એ આપણે ભણવામાં આવતી હતી પણ આમાં આપણે આટલા ઊંડાણથી વિચાર્યું નહોતું. એવી વાત આપણે સાવધ પાયામાંથી હું ચાલુ કરું. બાલ મંદિરથી આપણે ચાલુ કરવું હોય તો આપણે ક્યાંથી ચાલુ કરીએ? આપણી ભાષા. તમે જો ગુજરાતી જે રીતે સાયન્ટિફિક છે ને એવી સાયન્ટિફિક દુનિયાની બહુ આંગળીના વેઢે ગણાય ને એટલી ભાષાઓ. આપણે ગુજરાતી જે રીતે સાયન્ટિફિક છે એ તમે ભણો છો એટલે મારે કઈ વિવરણમાં પડવું નથી, પણ ક ખ ગ ઘ કંઠ વ્યંજનો છે બધે. ફેફસામાંથી હવા જે ઉચ્છ્વસિત થાય, ઉચ્છ્વસિત થયેલી હવા કંઠમાં આવે, પછી મુખ વિવરમાં આવે. મુખ વિવર એટલે મોઢાનું પોલાણ. પછી એને જીભ જુદી જુદી જગ્યાએ સ્પર્શ કરી હવાને રોકે, પછી અચાનક છોડી દે અને જે ઉચ્ચારણો થાય એ બધા વ્યંજનો આવે. આપણે સીધો ત્યાંથી શરૂ કરીએ. ભાઈ સ્વર અને વ્યંજનમાં ફેર શો? ચાલો આપણે વ્યંજન કોને કહીએ છીએ, સ્વર કહીએ છીએ કોને? વિદ્યાર્થી આપણને સવાલ કરે, સાહેબ એ સવાલ નથી કરવાનો પણ સવાલ કર્યો છે એમ સમજી લો કે સાહેબ વ્યંજન અને સ્વરમાં શો ફેર? તો આપણે કહેવું પડે લખવામાં ફેર. ઓનો વાક્ય જુદો આવે, કોનો જુદો આવે, પણ બોલવામાં ફેર ખરો? ફેર છે તો કેવો છે? તમે શું વિચાર્યું? બોલજો બતાવ્યો જે વિચાર્યું એ કહેજો. સ્વર અને વ્યંજનમાં દેખીતો તફાવત આપણને પૂછે. આ હું જે વાત કરી છે ટેટ ટાટમાં કપમાં આવશે. અત્યારે તમને ખબર હોય નવા સમાચાર છે એ તમને ખબર જ હશે, પણ છેલ્લે સરકારે હમણાં અઠવાડિયા પહેલા ફરજિયાત એના ઉપર ભારપૂર્વક આગ્રહ રાખ્યો. કોઈ પણ પરીક્ષા તમે આપો, ક્લાર્કની આપો કે કલેક્ટરની આપો, ફરજિયાત ગુજરાતીનું પેપર દેવાનું. ખબર છે ને તમને? 6 મહિના પહેલા તો કર્યું છે, હમણાં થોડા દિવસ પહેલા વિધાનસભામાં પાછો એના ઉપર ભાર દેવાય કે ભાઈ એમ છે ને પાછું આપણું જે માળખું છે પ્રશ્નપત્રની જે સ્ટાઇલ છે એવા પ્રકારની બની છે ને, અને બની છે તમને ખબર છે. ટીડીઓની આપતા હો, મામલતદારની આપતા હો, સેક્શન ઓફિસરની આપતા હો, નાયબ મામલતદારની આપતા હો, કોઈ પણ બની, ઇવન પીએસઆઈની પીઆઈની આપતા હો, બધામાં ગુજરાતી ફરજિયાત. પાયાનું ગુજરાતી ફરજિયાત. વ્યાકરણ નહીં પણ કેટલાક એને જે 10 મુદ્દાઓ આપ્યા એ 10 મુદ્દાઓ ફરજિયાત ગુજરાતી. તમે ગણિતના આશો એમએસસી કર્યું છે તો પણ તમારે ગુજરાતીના એટલા મુદ્દાઓ પર વાત કરશે. માત્ર એક પરીક્ષા લેવાય છે એમાં પણ, જેમાં પ્રિલિમ ને પછી મેઇન લેવાય છે એમાં તો ખરું જ આખું પેપર, પણ જે પ્રિલિમ લેવાય છે એમાં પણ 30 માર્કનું ગુજરાતી ફરજિયાત છે. એવા કેટલા મુદ્દાઓ છે પાયાના જેના વિશે આપણે વિચાર્યું નથી, ગોઠવ્યું છે. માત્ર આપણે એમ કહીએ છીએ ભાઈ તો થી શરૂ કરો કે ક્યાં સુધી આવો, ક્યાં સુધી આપણો કથી ચાલુ થાય અને ક્યાં પૂરો થાય? આપણે એમ માનીએ છીએ નહીં પૂરો થાય, ખરેખર નહીં પૂરો થતો નથી. પછી આપણે એમ કહીએ છીએ કે થી શરૂ થાય, અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ અહ આ 12 સ્વરો. ઓલા કથી તે આપણે માનીએ છીએ જ્ઞ સુધી બધા વ્યંજનો. આવું આપણે માનીએ છીએ, પણ બંને વચ્ચે ઉચ્ચારણના કંઈ શું કામ ભેદ રેખા કરી? જ્ઞ પછી જોડી ન દેવાય? અ આ ઈ ઉ કેમ જુદા રાખ્યા? વ્યંજનો અને સ્વર ને એવા વિભાગો પાડવાનું કોઈ પ્રયોજન ખરું? પ્રયોજન એટલા માટે છે, એટલે હું કહું છું ગુજરાતી સાયન્ટિફિક વિજ્ઞાનિક ભાષા છે. કેમ? તમારે બધા જ ઉચ્ચારણમાં જીભની જરૂર પડે, સ્વરના ઉચ્ચારણમાં જીભની જરૂર ન હોય. તમે તમારી જીભ બંધ કરી દો, પકડી રાખો અને બાળકને એમ કહો કે ફાવે એટલા દેકારા કરીએ, સ્વર સિવાય એક દેકારો નહીં કરીએ. ઓ આ ઈ ઉ ગમે એ દેકારા કરે, એ કઈ વ્યંજન ન હોય. વ્યંજનમાં દેકારો થાય જ, સ્વરમાં જ દેકારા થાય. એટલે જીભને સ્પર્શ નહીં. એટલે તમે જુઓ જે મુખ બધિર છે એને સ્વરો બધા બોલતા આવે, ન આવડે એની જીભ ટૂંકી હોવાને કારણે, એના શારીરિક રચના એવી હોવાને કારણે વ્યંજનો બિચારો ઉચ્ચારી શકતો નથી. કારણ કે વ્યંજનોનું ઉચ્ચારણમાં જીભ છે એ મહત્વની ભૂમિકા છે. જીભ ન હોય તો વ્યંજનો આપણાથી પણ ન ઉચ્ચારે. કારણ કે જીભ કંઠમાં કંઠને અડે, કંઠે પછી તાલે કે મૂર્ધનો આવે.
તાલે જો પાછા 5 ક ખ ગ ઘ ङ કંઠ, પછી ચ છ ક ખ ગ ઘ ङ, પછી ચ છ જ જ ય ય. આમ જેને આપણે છોકરાઓને લખતી વખતે કીધું હોય છે આ ન લખતા કાઢી નાખજો, એક આ ને એક આ બે આવે ને, પણ આપણે કહી દીધું હોય કે બે ન લખતા ખોટા છે, પેલા છાકાટ કરે છે. એ અનુનાસિક છે આપણે. ક ખ ગ ઘ ङ, પછી ચ છ જ જ ય. તાલે જો તમે જો તમારી જીભ તાવાને સ્પર્શ કરે, હવાને રોકે, એક સાથે હવાને છોડી દે, ત્યારે આ 5 જ ઉચ્ચારે. ચ છ જ જ ય. કંઠ્ય તાલવ્ય, પછી મૂર્ધન્ય ટ ઠ ડ ઢ, અને પાછો અનુનાસિક આવ્યો ણ. જીભ ક્યાં સ્પર્શ કરે? કંઠ્ય શું કામ? કંઠ્ય તાલવ્ય મૂર્ધન્ય શું કામ? મૂર્ધા, મૂર્ધા એટલે ઉપરના દાંત, એની તરફ અંદરની બાજુ આ મૂર્ધા. જીભ મૂર્ધાને સ્પર્શ કરે તો જ આ 5 ઉચ્ચારે. ટ ઠ ડ ઢ ણ. એ સિવાય ઉચ્ચારણ થઈ જ ન શકે. જે જીભને ત્યાં ન હરાવે તો એ ટ ઠ ડ ઢ ણ બોલી ન શકે. એટલે જીભની તકલીફો આપણે કઈ તોતડું બોલે છે, એ મૂળ જગ્યાએ જીભને અડાડી ન શકતા હોય, એટલે તોતડા પણ રહી જાય. પછી કંઠ્ય તાલવ્ય મૂર્ધન્ય, પછી દંત્ય. જીભ દાંતને સ્પર્શ કરે, હવાને રોકે, પછી અચાનક છોડી દે, ત્યારે જે ઉચ્ચારાય ત થ દ ધ, અને અનુનાસિક છેલ્લો ન, ત થ દ ધ ન, દંત્ય. અને છેલ્લે ઓષ્ઠ્ય. જીભની ભૂમિકા ઓછી થઈ. પ ફ બ ભ અને મ, આ 5 અક્ષરો માં હોઠ હવાને રોકે, અચાનક છોડી દે, 5 ઉચ્ચારે, એ ઓષ્ઠ્ય. આ 5 પ્રકારો છે આપણે 25 વ્યંજનો. હવે એમાં આ 5 છે ને એને આપણે અનુનાસિક. હમણાં અઠવાડિયા પહેલા કઈ પરીક્ષા લેવા, એમાં પૂછું નીચેનામાંથી અનુનાસિક વર્ણ કયો છે? અનુનાસિક એટલે જે અનુનાસિક એટલે નાક, નાકમાંથી જે બોલાય એ બધા અનુનાસિક. તો આ એ વિકલ્પમાં આ પૂછો તો એટલે બધાને એમ થયું ભાવ કે આવતું જ નથી, અનુનાસિક ક્યાંથી હોય? નાસિકામાંથી જે ઉચ્ચારાય એ બધા અનુનાસિક. આ 5 છે ને, એના બદલે આપણે લખાણમાં અનુનાસિકને બદલે અનુસ્વાર કરી નાખ્યો. દાખલા તરીકે સંસ્કૃતમાં જુઓ, ગંગા લખવું હોય તો ગંગા આમ લખ્યું હોય, ગ આમ લખ્યું હોય ગંગા સંસ્કૃતમાં. શું કામ? આ ગ છે, ગ કયા વર્ગનો છે? ક ખ આ વર્ગનો છે ને, તો એનો અનુનાસિક આ સંસ્કૃતમાં વિભાગો છે. પછી આ અનુનાસિક 5 લખવું છે, પંચ, તો પ અણ અને ચ. પાંડુ એમ લખવું છે તો ણ, પછી દંત એમ લખવું છે તો ન, અને પછી મ. બાંબુ એમ લખવું છે તમારે, વાંસ માટે બાંબુ, તો આ મ. એટલે આના બદલે આપણે ગુજરાતીએ નક્કી કર્યું કે આ બધાના બદલે અનુસ્વાર વાપરવાની છૂટ. એટલે આપણે માત્ર અનુસ્વાર રાખ્યો. સંસ્કૃતમાં બધા આપણે તો આખું વૃક્ષ તો એવું છે ને, સંસ્કૃત એમાંથી ઉતરી આવી પ્રાકૃત, પ્રાકૃતમાંથી અપભ્રંશ, અપભ્રંશમાંથી જૂની ગુજરાતી, નરસિંહ મહેતા વાળી, નરસિંહ મહેતા પહેલાની, અને નરસિંહ થી એટલે કે 1414 થી આપણે આજની ગુજરાતી. આટલી રીતે ફરતી ફરતી આપણે ગુજરાતી સુધી પહોંચ્યા. આવી રીતે બધી ભાષાઓનું ગુજરાતીમાં જે ભણ્યા છે એની ખબર છે કે બધા ભાષા કુળો છે. આ ઇન્ડો એશિયન ભાષા કુળ. તો એ ભાષા કુળો છે, એ બધી ભાષાઓને પાછી લિપિ શોધવાની જરૂર પણ નથી પડ્યો. એને પોતાની લિપિ જ ન રાખી. દાખલા તરીકે હિન્દી આપણે લખીએ છીએ તો હિન્દી લિપિ નથી. હિન્દીની લિપિ કઈ? દેવનાગરી. સંસ્કૃત જે લિપિમાં લખાય એ જ લિપિમાં હિન્દી લખાય. એના માટે લિપિ જ ન છે. યારુની માસી જવું એનું નામ જ નહીં કાંઈ. આપણે કેમ યારુની માસીનું નામ શું? તો કે કાંઈ નહીં, યારુની માસી. એને પોતાનું નામ નહીં. હિન્દી વાળાએ નક્કી કર્યું કે આપણે આપણી લિપિની જરૂર નથી, કોકની લિપિ વાપરો, આપણે એમાં સમય શું કામ બગાડવો? એવી રીતે ઉર્દુ ભાષા છે, ઉર્દુ લિપિ નથી. ઉર્દુ છે અરબી લિપિમાં લખાય, એને લિપિ શોધી જ નહીં. મૂળ તો બધી ફારસીમાંથી બે ઉતરી. ફારસીના 2 ભાગ પડ્યા, એક હિન્દી બની, એક ઉર્દુ બની. હિન્દીએ નક્કી કર્યું કે આપણે દેવનાગરીમાં ચાલશે આપણો વહીવટ, આપણે કઈ આપણી ભાષા શોધવાની જરૂર નથી. એને ન શોધી. સામે ઉર્દુને એમ થયું તો આપણે શું કામ શોધ્યું? એને ચાલુ કર્યું ફારસીમાં, અરે અરબીમાં. તો ઉર્દુ ભાષા અરબી લિપિમાં લખાય,
હિન્દી ભાષા છે દેવનાગરીમાં. એટલે આપણે હવે કાઢી નાખ્યો. મિત્ર આપણે હું ભણતો ત્યારે મને ખબર છે નીચેના ફકરાનો દેવનાગરી લિપિમાં અનુવાદ કરો એમ આવતું. હિન્દી તો ભાષા છે, હિન્દી લિપિ છે જ ને, એની લિપિ દેવનાગરી. એનું વાહન કયું વાપરે છે? દેવનાગરીનું, એટલે કે સંસ્કૃતનું વાહન વાપરે. અને કોઈ પણ ભાષા કોઈ પણ લિપિમાં લખી શકાય, એમાં કોઈ બંધન નથી. દાખલા તરીકે કઈ ભાષા? કઈ ભાષા? હિન્દી, અંગ્રેજી નહીં, ગુજરાતી ભાષા. કઈ ભાષા? ગુજરાતી ભાષા. અને હજી આપણે જેમાં લખવું એમાં લખે, આપણને આવડતું નથી. ઉર્દુમાં જઈને આમ કરીને આમ લખો તો એ આ એક ભાષા ગુજરાતી. આમાં લખ્યું છે વરસાદ આવી રહ્યો છે. આઈ ગુજરાતી, આઈ ગુજરાતી, આઈ ગુજરાતી. હા, તમને લિપિમાં પૂછે કે અંગ્રેજી લિપિમાં ગુજરાતી, હિન્દી લિપિમાં ગુજરાતી અને ઉર્દુ લિપિમાં, અરબી લિપિમાં ગુજરાતી. આપણા જે કેન્દ્રીય મિનિસ્ટરો છે એ બધા વિદેશ જાય અને ફટાફટ કાગળ લઈને અંગ્રેજીમાં બોલે. તમને એમ કે હજી તો હમણાં મિનિસ્ટર થયા અને અંગ્રેજી એટલું કટકટ આવડી ગયું, એને ગુજરાતીમાં લખી દીધું. લિપિ ભાષા કઈ હોય? અંગ્રેજી. પણ લખાણ પ્લેડ તો આમ લખ્યું હોય પ્લેડ, એટલે વાંચવાનું આ હોય, અંગ્રેજી નહીં. આપણને કાગળ ન દેખાય એટલે આપણને એમ થાય કે તો સરસ અંગ્રેજી બોલે છે. એ લખ્યું હોય આમ એમ જ હોય ને, સીધી વાત છે. આપણને એમ થાય રાતોરાત તો કોઈ ભાષા આવડી જતી નથી. એટલે કોઈ પણ ભાષા છે એ કોઈ પણ લિપિમાં લખી શકાય. વોટ્સઅપમાં આપણે આમ જ લખીએ છીએ ને, વરસાદનું ક્યાં અંગ્રેજી કરવા જવું, આવી રહ્યોનું ક્યાં કરવા જવું. હવે આપણે આમ જ્યારે લખીએ છીએ કે રેઇન ઇઝ કમિંગ, હવે અંગ્રેજી થઈ, હવે અંગ્રેજી ભાષા, અંગ્રેજી લિપિ. वर्षा आ रही है, હવે આ હિન્દી ભાષા, હિન્દી લિપિ. એટલે કોઈ પણ ભાષા કોઈ પણ લિપિમાં લખી શકાય. દુનિયામાં જેટલી ભાષાઓ છે દરેક ભાષાઓએ પોતાની લિપિ શોધી નથી. કેટલીક ભાષાઓએ શોધી, આપણે ગુજરાતી વાળાએ શોધી, એકદમ સાયન્ટિફિક શોધી કે આપણે બધું વ્યવસ્થિત રાખ્યું. આ 25 મૂળાક્ષરો મેં તમને કીધા, કંચ, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ. તો બાકીના 25 આપણે મળીએ પહોંચ્યા. તો મો પછી ય, વ, આ બધાને નામ છે. ય અને વ અર્ધ સ્વર છે. ર પ્રકંપી છે. ર તેમ બોલો ત્યારે તમારી જીભ ને તેમ ગણી નથી શકતા કેટલી વખત કંપન કરે છે. ર બોલો, જીભે કેટલી વખત આમ કર્યું નથી ખબર આપણને. ર એટલે ર છે એ પ્રકંપી છે. નીચેનામાંથી કયો પ્રકંપી વ્યંજન છે? તો ર. પાર્શ્વિક લ બોલો ત્યારે તમારી જીભ ઓલું દેશી નળિયું હોય ને, આમ નાળ નથી કહેતા, દેશી નળિયા જેવી જીભ થાય તમારી, એટલે એને પાર્શ્વિક કહેવાય. લ પછી હ, શ, સ, સ અને હ, એમાં એ સંઘર્ષી છે. હને ઉષ્માક્ષર કહેવાય. હ સિંહ બોલો ત્યારે અંદરથી ગરમ હવા બહાર આવે ફેફસામાં. હ છે ઉષ્માક્ષર છે. બધા અક્ષરોના નામ છે, બધું સાયન્ટિફિક ગોઠવેલું. હવે તમે અંગ્રેજીમાં કરી દો પેલો એ, પછી એ અને બી વચ્ચે સમાનતા કઈ? લખવામાં સમાનતા, ઉચ્ચારણમાં સમાનતા. આપણને ખબર નથી, એને ખબર નહીં હોય કદાચ, કોઈ સમાનતા નથી. એ પછી બ શું કામ મૂક્યો તો ખબર નથી, સી શું કામ મૂક્યો બી પછી તો ખબર નથી. આપણી પાસે એના ચોક્કસ તાર્કિક રીઝન્સ છે કે આટલા માટે જ આ ગોઠવણી. કની લાઈન આમાં વર્ગ છે, ક વર્ગ, ચ વર્ગ, ત વર્ગ, ત વર્ગ અને પ વર્ગ. આ 5 વર્ગો છે. એ 5 વર્ગો એ પ્રમાણે ગોઠવાયેલા છે. એટલે સ્વર અને વ્યંજનમાં આપણે જોયું કે સ્વર એટલે જે જીભની મદદ વગર ઉચ્ચારી શકાય એવા મૂળાક્ષરો એટલે સ્વર, અને જીભની મદદની જરૂર પડે અને ઉચ્ચારી શકાય એવા મૂળાક્ષરો એટલે બધા વ્યંજન. હવે આપણે હમણાં જે વાત કરી કે ક્ષ અને જ્ઞ, તો ક્ષ અને જ્ઞ એ એકેય મૂળાક્ષર છે નહીં. મૂળાક્ષર એટલે નથી કે એને પહેલેથી લખતા છો. બાળક જ્યારે પહેલા ધોરણમાં દાખલ થાય ત્યારે એની લખવાની ક્ષમતા, કારણ કે બે અટપટા ને, લગભગ કોઈ સારા ન લખતું હોય. મૂળમાં જે છપાયેલા આવે છે એમ લગભગ કોઈ લખતું ન હોય, પોતાની રીતે પોતાના વાળા નક્કી કર્યા હોય.
જ્ઞ અને ક્ષ આ એકેય વ્યંજન નથી. આપણો કપ અ એ પૂરો થાય, પણ કોઈ શબ્દ અ થી શરૂ થતો નથી, એટલે શબ્દકોશમાં અ નથી. શબ્દકોશમાં કોઈ શબ્દ મળે જ નહીં આપણને, ક્યાંય ન મળે. એટલે શબ્દકોશ, આપણો શબ્દકોશ ગુજરાતી શબ્દકોશ, પછી સાત જોડની કોશ લ્યો કે રતિલાલ નાયક નો લ્યો કે ભટ્ટ નાયક નો લ્યો, કોઈ પણ કોશ હોય એ પૂરો થઈ જાય. છેલ્લો મૂળાક્ષર એમાં હોય, અ ઉપરથી શરૂ થતો શબ્દ. પણ આપણો કક્કો, આપણા વ્યંજનો અ એ પૂરા થાય, ક થી અ એટલા જ વ્યંજનો છે, 34 થયા. આ ભેળવવાના અણ જ્ઞ એ ભેળવો એટલે 34 વ્યંજનો છે. તો ક્ષ અને જ્ઞ શું? ક્ષ અને જ્ઞ બેનો જ સવાલ નથી. એ વાત આપણી પાસે ઘણા છે, આપણે એના વિશે વિચારતા નથી. આપણી પાસે આવય છે ત્ર, આપણી પાસે શ્રય છે, માત્ર ક્ષ અને જ્ઞ નથી. હજી બીજા છે. આ ચારની આપણે વાત કરીએ. આ વ્યંજન નથી તો શું છે? સ્વર નથી, વ્યંજન નથી તો આ છે શું? વેરી ગુડ, આ જોડાક્ષર છે. જોડાક્ષરનો અર્થ તો એમ થયો કે બે વ્યંજનોનું ઉચ્ચારણ થાય, વચ્ચે સ્વર ન હોય. મિત્રો કોઈ પણ વ્યંજન બોલો ને વચ્ચે સ્વર હોય. સ્વર વગર એકલો વ્યંજન બોલી શકાતો નથી. આ વચ્ચે આવે તો બોલી શકાય. દાખલા તરીકે મારે એમ બોલવું છે કમળ, તો આ કમળ હું સ્વરની મદદ વગર બોલી શકું? મારે તઈ એમાં અ ઉમેરવો પડે. ખરેખર તો આનું વિભાજન આમ થાય, ક વત્તા અ વત્તા મ વત્તા અ વત્તા અ વત્તા અ, આમ કમળ થયું. સ્વરની મદદ વગર કશું ન ઉચ્ચારી શકો. તમને કોઈ એમ કે મ અર્ધો બોલો તો અર્ધોમાં કઈ રીતે બોલવું? તમારે અર્ધોમાં બોલવું હોય તો પણ અસ્વર અંદર આવી જાય. મ એમ કરવા જાવ એટલે અ છે જ અંદર. એટલે કોઈ વ્યંજન છે એ અ વગર ઉચ્ચારી શકાય. આ વચ્ચે ઉચ્ચારી શકાય. દાખલા તરીકે તમારે લખવું છે વાક્ય. હવે જો હું અર્ધો બોલ્યો વાક્ય, કારણ કે વચ્ચે આવ્યો એટલે બોલી શકાય. એમાં અ નથી. આમાં આ છે, આમાં અ છે, પણ આમાં કશું જ નથી. વાક્ય એ વ્યંજન બોલ્યો એટલે કોઈ વ્યંજન ઉચ્ચારી શકાતો નથી. એટલે કે જ્યારે બે વ્યંજનો જોડાય અને વચ્ચે સ્વર ન હોય એ જોડાક્ષર. તો આ જોડાક્ષર છે, આ જોડાક્ષર છે, આ જોડાક્ષર, આ ચારે ચાર જોડાક્ષર. તો જોડાક્ષર છે તો કયા કયા બે જોડાય? આમાંથી કઈ દેખાતો નથી. જોડાણ થયું હોય તો દેખાય ને. તમે બે ખુરશીને ભેગી કરો, બે ખુરશી તો દેખાય ને તમને. ટ્રેક્ટરની પાછળની બોગી લગાવો તો બોગી ટ્રેક્ટર દેખાય તો ખરા ને. તમે કર્યું જોડાણ. તો આમાં એ કઈ મૂળાક્ષર દેખાય છે? આમાં દેખાય છે? કયા બે મૂળાક્ષરો જોડાયેલા? તો કે આમાં ક અને ક્ષ. એ જ્યારે બે જોડાય ત્યારે ક્ષ થાય. એટલે તમે શબ્દકોશમાં ક ની લાઈન જોયો, કમળ એમ શરૂ થયું હોય તો ક ની લાઈનના તમે શબ્દો જોતા જાઓ. ક ની લાઈન પૂરી થવા આવે ને ત્યારે છેલ્લે ક્ષ ના શબ્દો ચાલુ થાય. ક્ષા, ક્ષતિ, ક્ષત્રિય, આ બધા શબ્દો ક ની લાઈનના હોય. તમે જો છેલ્લે કોઈ તો તમને એમ થાય કે આપાના ફાટી ગયા છે, આમાં ક્ષ તો લીધો જ નથી કોશવાળે. એ હોય ક્યાં? ક ની લાઈન. કારણ કે એ જોડાક્ષર કેવી રીતે બન્યો? તો કે ક અને ક્ષ જોડાક્ષર બન્યો. આ હું કહું છું તમારામાંથી ગુજરાતી ભણ્યા છે એ બધાને ખબર છે. એવી રીતે જ્ઞ છે એ કોનો જોડાક્ષર છે? જ વત્તા ય. આ જ્ઞ, આનું લખી નહીં હતું જ્ઞ ત્યાં ઉચ્ચાર હોય. હું બોલું છું જ્ઞ. જ વત્તા જ્ઞ બરાબર જ્ઞ. ખરેખર જ્ઞ છે. આપણે પછી સ્પષ્ટ જ્ઞ એમ કરી નહીં. જ્ઞ કરવો હોય તો નામ ન થાય? થાય ને જ્ઞ. જ્ઞ. તો હવે આ બે જોડાક્ષર છે, એમાં એક જોડાક્ષર છે. આમાં જોડાક્ષર છે? છે. આ વચ્ચેના બે જોડાક્ષર. શું કામ? તો કે વચ્ચે સ્વર નથી. આ ક અને આ ક ભેગા થયા, વચ્ચે સ્વરની ગેરહાજરી, એટલે બે ક ભેગા થયા. તો આ જોડાક્ષર છે. તો આ જોડાક્ષર છે. કેવી રીતે? તો અર્ધો અને ર. અર્ધો તો એની સાથે કોણ જોડાયું? ર. એટલે શું બન્યું? લખવાનો ખરેખર આમ હતો. આ શું? મ્ર. આ વ્ર. તો આ
ત્ર, પછી આપણે શાય ઓછી બગડે એટલે ધીરે 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 અને ઘટાડ થાય છે. થયો ને ત્ર? આમ જ છે આ. કોઈને ત્રણ આમ લખવું હોય તો છૂટ આમ છે ખરેખર. પછી આપણને ખબર ન હોય કે મૂળમાં શું હતું કેમ થઈ ગયું. ત્ર થયો આમ. તો તમને હવે પ્રશ્ન એવો થયો તો પછી આ જોડાક્ષર છે. કેવી રીતે જોડાક્ષર છે? આજથી લગભગ 50 વર્ષ પહેલા ભણ્યા હોય ને ત્યારે આ બોલ પેનનું અસ્તિત્વ નહોતું. કાંકરા પેન આપણે જેને કહીએ છીએ ને અસ્તિત્વ નહોતું. તો ત્યારે બરુ અને ખડિયામાં એ બરુની કલમ બનાવે એટલે કલમનો કવચ રહી ગયો છે. આપણે એ કાઢતા નથી. તો એ કલમ આવતી બરુને આમ અણી કાઢે ચપ્પુથી અને ધારદાર બનાવે. પછી પડતે શાહીનો ખડિયો રાખે. શાહીના ખડિયામાં બોલી લખવાનું એટલે લગભગ અડધી પોણી લીટી લખાય. પછી ફરીથી બોલવાનું. હવે એમાં એટલી બધી સાવધાની રાખવી પડે. તમે છેલ્લી લીટી લખતા હો અને જો ટપ્પ લઈને ટીપું પડી ગયું હોય તો તમારું આખું ઉપરનું લખાણ ફેલ થઈ ગયું. એટલે એમાં કુશળ માણસો જ લખી શકતા. એટલે આપણે ત્યાં પેલા લઈ આવો પેલા એટલે રાખતા કે લઈ આવો એ કુશળતાથી લખી શકે. કવિતા બનાવે કોઈ પણ કવિતાને લખે કોઈ બીજા. એ કવિને ન આવે એ ટીપું પાડીને કાગળ બગાડ્યા કરે એટલે એ લૈયા રાખે. કવિ નર્મદ લૈયા જ હતા. પેલા લૈયાનું કામ કરતા પછી એ પોતે કવિતા લખવા માંડ્યા. એટલે એમ આમાં આ શ અને પછી એને શ્ર કરવો હોય તો આમ. તમને આને મળતો લાગ્યો? હજી તમે કોઈ દાદા પાસે લખાવો ને શ્રી તો એ શ્રી આમ લખશે. તમે જો એક જ વખત અહીંથી શરૂ કર્યું કે પૂરું ન થયું ત્યાં સુધી પેન ઊંચી ન કરી અને શ્રી લખ્યું. કેમ એવું ટેવ પડી ગઈ પેલી લખવાને કારણે? કારણ કે જો ઊંચી કરવા જાય વારંવાર તો ટીપું પડવાની સંભાવના રહે. એટલે એ સંભાવનાને ઘટાડવા માટે સીધી પેન ઊંચી કર્યા સિવાય લખવાની ટેવ પડી. એમાંથી આ શ્ર આવ્યો કે પેન ઊંચી ન કરવી પડે. હવે આપણે વ્યવસ્થિત પેન ઊંચી કરીએ છીએ. પછી આપણા ઘરડાઓ છે ને એ આમ શ્ર કરતા અને એ આનું રૂપ છે. આ શ્ર છે. એટલે શ્રી ખોડિયાર માતાજી એમ લખવું હોય ત્યારે આપણે આમ લખી શકાય. સકોરાનો સ એને રકાર, જેમ આને રકાર કર્યો આને રકાર કર્યો એમ પણ લખી શકાય. એટલે આ ચાર એવા જોડાક્ષરો છે. હવે તમને આમાં ક્યાંય તો કે ર દેખાય છે કે નથી? આમાં ક્યાંય શ કે ર દેખાય છે નથી? એવી રીતે આમાં ક્ષ અને જ્ઞમાં પણ ક્યાંય દેખાતા નહોતા. એટલે આપણા જોડાક્ષરો કેટલાક દેવનાગરી ઉપરથી ઉતરી આવ્યા ને. કારણ કે આપણે મૂળ લિપિ દેવનાગરીમાંથી ગુજરાતી બની. મૂળ આપણી સંસ્કૃત લિપિ હતી. સંસ્કૃત, પ્રાકૃત, અભ્રંશ ત્યારે એમાં દેવનાગરી તો રહી. એટલે એ દેવનાગરીમાંથી ઉતરી આવ્યા એટલે કેટલાક જોડાણો કેમ છે ને આપણને ખબર નથી. દાખલા તરીકે દ ના તો એટલા બધા જોડાણો છે. આવે કોઈ યાદ આવે છે તમને? આ બધા આપણા દ ના જોડાણો છે. રહેશે કોઈ એવું? આમાં કયા બે મૂળાક્ષર છે? દાખલા તરીકે અમારે સિદ્ધિ એમ લખવું છે. બરાબર? પછી કોઈ આમ લખીને લાવે તો આપણે એમ કેવું પડે ભાઈ જે લખતા વ્યવસ્થિત શીખ્યો છે આમ સિદ્ધિ લખે અને જે લખતા શીખે છે આમ લખે. બંનેનું સાચું. આપણે એવું માનીએ છીએ. વાસ્તવમાં એમ નથી. વાસ્તવમાં આ જોડાણ જુદું છે ને આ જોડાણ જુદું. કેવી રીતે? દ અને ધ એમ જયારે જોડાણ કરો ત્યારે જોડાણ આમ થાય અને એક ધ અને બીજો ધ આને જોડો ત્યારે આમ જોડાય. જો આ બે અલગ પડ્યા. દ અને ધ ત્યારે આમ લખવાનું, ધ અને ધ આમ લખવાનું. હવે આપણને સીધો સવાલ એવો થાય કોઈ ખબર આપણને કેમ રહે? બોલવામાં તો નથી પકડાતી. તમે બોલવામાં જયારે સિદ્ધિ બોલો, બુદ્ધિ બોલો, શુદ્ધિ બોલો, રિદ્ધિ બોલો ત્યારે આપણને ખબર નથી રહેતી કે દ અને ધ બોલે છે કે બે ધ બોલે છે. તો એના માટેનો સાવ સરળ રસ્તો આ જોડાણ ગુજરાતીમાં સાવ ઓછું છે. સાવ ઓછું. બધી આ જોડાણ છે. દ અને ધ જ છે. કારણ કે આપણા દ અને ધ જોડાણ વાળા જે શબ્દો છે ને એ બધા સંસ્કૃતમાંથી ઉતરી છે. તો આ જોડાણ ક્યાંય આવે જ નહીં? આવે.
કેવા આપણા તદ્દન તળપદા શબ્દો, જાનપદી શબ્દો આપણે જેને કહીએ ગુજરાતીમાં, ગામઠી શબ્દો, અશિષ્ટ શબ્દો, એ બધા એમાં આવે. દાખલા તરીકે આપણે એમ કહીએ પંખો અધ્ધર ફરે છે, તો અધ્ધર શબ્દ તમને સંસ્કૃતનો એવું લાગે છે? અધ્ધર એ આપણો શબ્દ છે. આપણે કહીએ અમારા ગામના ફલાણા શેઠ સદ્ધર છે, સદ્ધર, હદ્ધર છે એમ કહેતા આપણે, એમાંથી આપણે સદ્ધર લખીએ ત્યારે સદ્ધર લખીએ, બાકી બોલીએ છીએ હદ્ધર. અમારો શેઠ હદ્ધર છે, અધ્ધર, સદ્ધર, ઓદ્ધો. યોદ્ધો નહીં, યોદ્ધો આમ લખાય. લડવા જે જાય યોદ્ધો આમ લખાય, પણ ઓદ્ધો એટલે ઓદ્ધો. ઓદ્ધો, અદ્ધર, સદ્ધર, બસ આવા માંડ 8-10 શબ્દો છે, એમાં જ આ ભેદ આવે. એટલે તમે જ્યારે લખાવો, તમે જ્યારે લખો ત્યારે તમને એમ થાય કે આ શબ્દ સંસ્કૃતનો ન હોય, આપણો ગામડાનો છે. 8-10 જ છે મેં કીધું. આપણી બોલીમાં, ગુજરાતી બોલીમાં, કોઈ પણ બોલી હોય, પટણી બોલી હોય કે ડાંગી બોલી હોય કે કચ્છી બોલી હોય કે જામનગરી હોય કે હલાવાડી હોય કે સોરઠી હોય, બધાયમાં થઈને 8 શબ્દો છે, 8 થી 9 શબ્દો. પછી બધે જોડાણ જ કરવાનું. આ ગુજરાતીના પ્રશ્નપત્રમાં વારંવાર આ પૂછ્યા કરે, બીજાને એમાંથી કહ્યો છો, આપણને એમ થાય કે ભૂલમાં એને બે સરખા લખીને, એમ નથી, આ બે દ છે, આ દ અને દ. એટલે કોઈ પણ જગ્યાએ તમારે લખવાનું આવે, શુદ્ધિ, સિદ્ધિ, બુદ્ધિ, પદ્ધતિ, ત્યારે તમારે જોડાણ જ કરવાનું. તમને આપોઆપ ખ્યાલ આવશે કે આ દેશી શબ્દ છે, તો જ આ ડબલ દ આવે. પણ આ બંને એક નથી. બીજી વાત, આ દ ના જોડાણ આટલા થયા. હવે જો આ દ છે ને અડધો દ છે, હલંત, અથવા તો આપણે એને કહેવો હોય તો આપણે એને એમ કહેતા હતા ખોડો છે, ખોડો, અથવા તો હલંત, અથવા તો અડધો. ક્યાં આવે? આપણે ગણિતમાં મોટે ભાગે આમ લખીએ છીએ વ્યાજ મુદ્દલ. આ તો વ્યાજ મુદ્દલ થયું, મુદ્દલ ન થયું, કારણ કે આ દ અડધો એને લ સાથે જોડ્યો. દ ને લ સાથે જોડી શકાતો નથી. કેમ જોડવો? અડધો તો થાય નહીં, અડધો કરવો કેમ? એટલે આપણે આ લીટી અપનાવી. તમને જયારે સુંદરમ આપણે લખીએ છીએ, સુંદરમ, તો છેલ્લે મો અડધો આવે છે, પણ આમ લખાય? સુંદરમ, સત્યમ, શિવમ, આમ ન લખાય. એટલે આપણે મો લખવાનો આખો, પછી આ હલંતની નિશાનીથી બતાવવાનું કે મો આખો છે નહીં, પણ મો અડધો છે, તો અડધાની હલંતની નિશાની છે. તો આ મુદ્દલમાં આમ નથી. મુદ્દલ એમાં બે દ છે, એક દ મુદ્દલ ખરેખર આમ છે, મુદ દ લ. હવે પછી આપણે બે નથી લખવા, તો શું કર્યું? તો કે મુ આનો એક બનાવ્યો, અડધો દ, અડધો દ. હવે આખો કરું છું, આમ છે, અને ગણિતમાં આમ જ હશે, મુદ્દલ. આ મુદ્દલ થયું. એટલે એક અડધો દ, એને બધે લખવાનો આ દ, આમ આપણે લખીએ છીએ મુદ્દલ. ધ અને દ ની વાત થઈ. દ્ય, આ વિદ્યાર્થી એમ નથી, વિદ્યા એમ નથી, વિદ્યા વિનયથી શોભે છે એમ નથી. આ દ્ય છે, દ્ય. વિદ્યા, ગદ્ય, પદ્ય, મદ્ય, સદ્ય. સદ્ય એટલે તરત. અંધેરી નગરી ગંડુ રાજામાં આવે છે ને, ચલો સદ્ય છે લાજમ ગામ દીજે, પૂરી એક અંધેરી ને ગંડુ રાજા. સદ્ય, તો આ દ્ય છે. વિદ્યાર્થી ને વિદ્યા, વિદ્યાર્થી. અંગ્રેજીમાં આપણે વિદ્યાલય એમ લખીએ છીએ, બસોમાં, ઘણી બસમાં, આપણી સ્કૂલોની બસમાં આમ લખેલું હોય છે, વિદ્યા પીઠ. સાચું છે વિદ્યાપીઠ, ફલાણી વિદ્યાપીઠ. બોલીએ છીએ વિદ્યાપીઠ, પણ લખીએ છીએ આમ વિદ્યાપીઠ. આ ધ્ય છે જ નહીં. ગુજરાતીમાં જો આપણે આમ લખતા હોય વિદ્યાપીઠ, તો એનું અંગ્રેજી નથી, આ તો વિદ્યાપીઠ છે. અને વિદ્યાપીઠ તો આમ લખાય, જેમ અધ્યાપક લખાય, અધ્યાપક, વિદ્યાપીઠ. તો એનું ગુજરાતી આપણે આવું કરીએ છીએ, ગુજરાતીમાં આમ લખીએ ને અંગ્રેજીમાં પાછું એમ લખી દઈએ, તો આ એક ખોટો છે. વિદ્યા થયું હવે, VIDYA, વિદ્યાપીઠ, વિદ્યાર્થી.
સાથોસાથ મને એક વસ્તુ યાદ આવી એટલે કહી દઉં. આ બે વચ્ચે કઈ તફાવત લાગે તમને? ચાલો દેખાવમાં તો લાગે, પકડી લીધો આપણે, પણ હવે આમ શું તફાવત? આનો અર્થ એમ થાય, આપણા જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીની બેન, એક આપણો 5મા ધોરણમાં સપોઝ છોકરો ભણે છે, એની બે બહેનો આવી તો આપણે કહીએ આ કોણ છે? તો કે આ વિદ્યાર્થીની બહેનો છે. વિદ્યાર્થીની બહેનો, આ ની પ્રત્યય છે. કોની બહેનો? વિદ્યાર્થીની બહેનો. હવે આ વાંચો, વિદ્યાર્થી આમ લખાય, વિદ્યાર્થી, પણ તમે જયારે એનું વિદ્યાર્થીની એમ કરો છો ત્યારે એને ઈની પ્રત્યય લેજો, અને ઈની પ્રત્યય હંમેશા રસ્વ આવે. તરંગો એમ લખો ત્યારે બરાબર, તરંગીની એમ કરો ત્યારે ગ ને રસ્વ થાય. શૈવ, પણ શૈવલીની કરો ત્યારે ને રસ્વ થાય. તો આ વિદ્યાર્થીની નો અર્થ એમ થયો બેન. વિદ્યાર્થી આમ, પણ જયારે ઈની લગાડો છો ત્યારે થ ની દીર્ઘ છે અહીં રસ્વ થઈ. વિદ્યાર્થીની એટલે વિદ્યાર્થીની એમ લખવું હોય ત્યારે આમ જ લખવું. અને પછી આ લખવાની જરૂર છે. શિક્ષિકા બહેનો એમ ન કહેવાય, તમે કહી દીધું, પ્રત્યય લગાડી દીધો આગળ. શિક્ષિકા પછી બહેનો, શિક્ષિકા, શિક્ષિકા ભાઈ એવું હોય શિક્ષિકા બહેનો જ હોય ને, એટલે શિક્ષિકા પછી બહેનો લગાડવાની જરૂર નહીં. વિદ્યાર્થીની તમે કહી દીધું એટલે દીકરીઓ જ છે, પછી એમાં બહેનોની જરૂર નથી. એટલે આમ લખ્યું હોય વિદ્યાર્થીની બહેનો તો એનો અર્થ એવો થાય વિદ્યાર્થી છે એની બહેનો, અને આમ લખો ત્યારે એમ થાય કે આ વિદ્યાર્થીની માટે છે, તમારી વિદ્યાર્થીનો ઉપયોગ માટે છે તો વિદ્યાર્થીની માટે. તમને આમાંથી આ વાત કરી એમાંથી ક્યાંય પ્રશ્ન થયો હોય તો કહેજો, પછી આપણે એની ચર્ચા કરીએ. જે કાંઈ પ્રશ્ન ઉદ્ભવ્યો હોય. હવે પહેલો મોટો સવાલ એ આવે, આપણે અનુસ્વાર જોડણી બધા મુદ્દાને આપણે આવરી નહીં શકીએ. અનુસ્વાર જોડણી વિરામચિહ્નો એ મહત્વના મુદ્દા છે, પણ આપણે અલગ ઝલક જે મને યાદ આવતું જાય એની ચર્ચા કરીએ. આપણને એમ થાય કે કંકોત્રી છપાતી હોય ને ત્યારે આપણને શિક્ષક તરીકે આપણે શિક્ષકમાં હોય એટલે ઘણા ફોન કરે, સર કંકોત્રી છપાવવા બેઠો છે અને મારે મંડપ મુહૂર્ત લખવું છે, મુહૂર્ત કેમ લખાય જરા કોને? એટલે આપણે કઈ મને રસ્વ કરો, એટલે કોઈ પાછા મૂંઝાય કે રસ્વ એટલે આમ કે આમ. આમે બેઠા હોય આમ પૂછી લે ભાઈ રસ્વ એટલે આમ કરવાનું કે આમ કરવાનું, પણ ફોન ઉપર વાત થતી હોય ત્યારે પછી આપણે કહીએ અને દીર્ઘ કરો, એટલે ઓલી પાછા મૂંઝાય કે રસ્વ એટલે કેવું રીતે દીર્ઘ, એમની ફોટો પાડીને મોટો. એટલે રસ્વ અને દીર્ઘમાં આપણા બાળકોની મોટી મુશ્કેલી હોય છે. આપણા બાળકોની એમ આપણી એમ કહેવાય ને એટલે આપણા બાળકોની એમ કહું છું કે જ્યારે આપણને કોઈ ઝડપથી એમ કે મુંહમાંથી જગાડી કે મુહૂર્ત લખાડો તો આપણે વિચાર કરવો પડે ભાઈ કોર્સમાં જોઈ લેવું પડશે, આમ મુહૂર્ત નહીં ફાવે. શું કામ? તો રસ્વ અને દીર્ઘ છે એને પૂછવાળો બહુ છે. એને યાદ રાખવા માટે એક સરસ ટેકનિક કહું, તમે બાળકોને ખાસ કહેજો, કારણ કે એ મોટી મુશ્કેલી છે. આપણે જુઓ આટલું યાદ રાખવાનું, રસ્વ બરાબર આગળ. આ તમે કઈ નોંધજો તો તમને યાદ રહેશે. આટલું જ યાદ રાખવાનું આખી જિંદગી. ક્યારે હવે રસ્વ અને દીર્ઘમાં ભૂલ નહીં થાય. કેવી રીતે સમજાવું? તમે સમજાવજો. રસ્વ એટલે આગળ, દીર્ઘ એટલે પાછળ. તમે એને એક વખત આપણે જાહેરમાં કેમ કવિતાની પંક્તિ બોલાવી એમ બોલાવી દીધો. રસ્વ એટલે આગળ, દીર્ઘ એટલે પાછળ. આવું 10 વખત ગોઠાઈ ગયો, આખી જિંદગી નહીં. હવે આગળ કેવી રીતે એ સમજાવવાનું. રસ્વ એટલે જુઓ, દાખલા તરીકે મેં આ ક લખ્યો, હવે હું આમ કરું છું તો મેં ક ની ક્યાં લખ્યું? ક થી આગળ લખ્યું. આ મેં ક કર્યું, હવે આ નીચે હું લખું છું તો ક થી વાળી હું ક્યાં લઈ ગયો? બસ. તો આ બે રસ્વ. આ રસ્વ કી, આ રસ્વ કુ. હવે આ સમજાઈ ગયું, બાળકને આપોઆપ સમજાય છે. દીર્ઘ એટલે પાછળ. આ ક છે તો હું આ કરું છું નિશાની, ક્યાં કરું છું?
પાછળ એટલે દીર્ઘ. આ ક છે એને હવે પાછળ વાળીને હું ક્યાં લઈ જાઉં છું? પાછળ એટલે દીર્ઘ. રસ્વ એટલે આગળ, દીર્ઘ એટલે આટલું યાદ રાખજો. આ ક્યારેય નહીં ભૂલે. આ રસ્વ દીર્ઘના સવાલ જ ઉભા નહીં. રસ્વ એટલે આગળ, દીર્ઘ એટલે પાછળ. આ એને ખાસ સમજાવવું પડે. ભાઈ આગળ એટલે કેમ? આ રસ્વ કી છે, આ રસ્વ કુ છે, આ દીર્ઘ કી છે, આ દીર્ઘ કુ છે. આના પાછા દરેકના નામ છે. જેમ આનું નામ છે દાખલા તરીકે ક, પછી આપણે કહીએ છીએ આનું શું છે? આ કા. એનું નામ છે આખો, પણ આ કાનો. પછી આમ કરીએ તો માત્રા, જેને આપણે પહેલા ધોરણમાં માતર કહીએ છીએ. છોકરાને શીખવાડતી વખતે માતર, કાનો માતર. એમ ખરેખર માત્રા. નાનું બાળક બોલી ન શકે એટલે આપણે માતરથી શરૂઆત કરાવીએ છીએ ને. માત્રા, કાનો, માત્રા. પછી ઉપર ટપ્પુ કરીએ અને અનુસ્વાર. તો આનું નામ શું? આનું નામ છે. તો આનું નામ છે, આનું નામ છે. આ બેનું નામ છે ખબર છે કોઈ? આ રસ્વ અજ્જુ, આ દીર્ઘ અજ્જુ. તો આનું નામ છે વરડું. વરડું નહીં હો, અનુસ્વારમાં કરતા હોય. વરડું એટલે ફણગાવેલો કઠોળનો દાણો એવો અર્થ થાય. વરડું. આ વરડું, વરડું નહીં. વરડું એટલે આ રસ્વ વરડું, દીર્ઘ વરડું. રસ્વ અજ્જુ, દીર્ઘ અજ્જુ. બધાનું નામ તો હોય ને. આપણે આ નામ પાડીએ છીએ આનું, કાનો, માત્રા. તો આને નામ તો હોય ને. આ નામ એના અજ્જુ ને વરડું. અનુસ્વાર એટલે તમે આ વાતને ખાસ પાછી કરાવજો. બીજી, લખનાર બાળકો ભૂલ શું કરે છે? મોટે ભાગે પ્રત્યયો દરેક બાળકોને છૂટા લખવાની ટેવ પડી ગઈ. પ્રત્યયો છૂટા જ લખે. એને આપણે ખાસ સમજાવવું પડશે. પ્રત્યયોની સંખ્યા જાજી નથી. દાખલા તરીકે તમે આમ લખો એને લખીને એની સામે વાક્ય મૂકો, કુવા પાણી છે. હવે એને પૂછો બેટા આમાં જો જોઈ, આમાં કઈ ઘટે છે? શું ઘટે છે? તો એ આપોઆપ કોઈ પણ 5મા ધોરણ વાળું છોકરું છે એ આપોઆપ કહી શકે કે માં ઘટે છે. માં મૂકી દો તો હવે આમાં શું ઘટે છે? તો એ આપોઆપ કહી દે છે. આમાં માં લખે નહીં મેળવે. કુવામાં પાણી લીધું એમ તો હોય નહીં. તો કુવા માંથી. એવી રીતે કયો પ્રત્યય? ને. હવે આપણા પ્રત્યયો કેટલા? ને પછી ન વાળા. ન વાળા એટલે ના, નું, નો, ની, ના, પછી માં, માંથી. આટલા પ્રત્યયો છે મૂળ. પણ આ પ્રત્યયો છોકરાઓ હંમેશા તોડીને લખે છે શબ્દો વધારે બનાવીને. એટલે એમને આવા ઉદાહરણ દ્વારા ખાસ સમજાવજો. એક જ વખત સમજાવવું પડે કે આ પ્રત્યય હંમેશા શબ્દનો ભાગ છે. એને કોઈ દિવસ શબ્દથી જુદો ન પડે. એ પાડે છે ત્યારે મોટો અક્ષર. દાખલા તરીકે એમ હોય કે જામનગર થી અલ્પેશ આવ્યો, તો જામનગર એમ શબ્દ જ લાંબો પડે. પછી એને એમ થાય કે આવડું બધું લાંબુ હોય ને એટલે એવો થી છૂટો પડે. સરોવર માંથી પાણી લીધું એમ જયારે કે ત્યારે સરોવર, અને પછી એને એમ થાય સરોવર માંથી તો 6 અક્ષર થઈ જાય. આટલો મોટો લાંબો શબ્દ હોય એટલે એ માંથી જુદો પડે. પણ તમારે એને કહેવાનું જેના વગર ચાલે જ નહીં ને એ પ્રત્યે. એને તમારે જે તે શબ્દની સાથે જોડવો જ પડે. અને નિબંધો જોયા ને બધામાં મોટા ભાગની 12મા વાળા કોલેજ વાળા પ્રત્યયો તોડવાની બધાને ટેવ છે. પ્રત્યય જુદો પાડીને લખે. અને ડિસ્ક્રિપ્ટિવ જ્યારે લખવાનું આવે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ત્યારે આના ઉપર ખાસ ધ્યાન આપીને આના માર્કિંગો ખાસ તૂટે. આપણને એમ થાય કે આપણે લખ્યું હતું સરસ, આપણું વર્ણન સરસ હતું, નિબંધમાં શું નતો, મેં ગોઠવ્યો તો એ જ આવ્યો હતો, તો પછી ક્યાં માર્ક ખાધો? મારા આપણે આમ ખાતો હોય વ્યાકરણ કેટલું લખવામાં. બીજી ભૂલ આપણા બાળકો એ કરતા હોય છે
એ બધા જ બાળકો કરે છે. આપણી ટેવ હોય છે કદાચ કે આવી ટેવ હોય છે ઉપર આ કરવાની. કદાચ ક ઉપર જો આ પડ્યો હોય એની માત્રા પડી હોય, ક દબાઈ જાય એવડી મોટી માત્રા કરી, અથવા તો આમ ક ને વરસાદ આવે ને પલળે નહીં એટલા માટે આમ કરી દઈએ મકાનની જેમ. હવે આ ટેવોને કારણે શું થાય? મેં તાલીમ ભવન દ્વારા 2 વર્ષ પહેલા એક રિસર્ચ કર્યો. 10મા વાળા છોકરાઓ બધાને 10મા વાળા છોકરાઓને 10 છોકરાઓ તાર્યા. એને મેં એમ કહ્યું કે તમે આ માત્રા કરો છો, તમે ગુજરાતીના પેપરમાં આશરે કેટલા ફિલિંગ પરીક્ષણ પાના ભરો? છોકરાઓ કોઈ 17-18 એવરેજ, 15 થી 17 સપ્લિમેન્ટરી લગભગ ભરતા હોય 10મા વાળા છોકરા. એટલે મેં કહ્યું 15 થી 17 માત્રા ભરો છો, પાના ભરો છો, તો એ એક પાનામાં તમે આ માત્રા કેટલી વખત, ક્યાંય કૌશિક લખ્યું હોય, મૌલિક લખ્યું હોય 2 વખત માત્રા આવે, ઔષધ લખ્યું હોય 2 વખત માત્રા આવે, તો આખા પાનાની માત્રા ગણો કેટલી થઈ. તો એમને ઘણી કીધું એની એવરેજ છે 68 જેવી આવી, કે એક પાનામાં 68 જેવી માત્રા આવે. તો મેં એમ કહ્યું તમે 15 પાના ભરો છો તો 68 ગુણ્યા 15 કરો, 70 ગુણ્યા 15 કરો. મેં કીધું આખા પેપરમાં તમે 1050 વખત આવી માત્રા કરો છો? તો કે મેં કીધું કઈ વાંધો નહીં, હવે તમે મને 1050 માત્રા બરાબર ટાઈમ સેટ કર્યો અને એમને કહ્યું સેકન્ડનો ટાઈમ સેટ કર્યો. સેકન્ડ ટાઈમ સેટ કરી સ્ટોપ વોચ મારફતે, અને પછી મેં એમને કહ્યું હવે હું કહું ને ત્યારે લખવાનું ચાલુ કરી દઉં. 1050 માત્રા તમારે આવી મને કહી દેવાની, કઈ નહીં કરવાનું. તમારી આખી લીટીમાં તમારે 1 2 3 એમ 1050 કરવાની, હું કહું ત્યારે ચાલુ કરવાનું. અને પછી તમારે 1050 માત્રા આવી કરવાની, જે આપણે સામાન્ય માત્રા કરીએ છીએ. મેં 10 છોકરાઓ ઉપર આ પ્રયોગ કર્યો, 10મા વાળા 10 છોકરાઓ ઉપર 1050 માત્રા આ એને સ્ટોપ કરાવ્યું. ચાલો કેટલો સમય લીધો નોંધ્યો, બધામાં વેરિએશન આવ્યું 1-1.5 મિનિટનું, પણ બધાએ આનો સમય નોંધ્યો. પછી બધાની એવરેજ કાઢી 10-10 ની, અને પછી મેં આ માત્રા કહેવાનું. હવે 1050 માત્રા આ સાહેબ એમાં 5 થી 5.5 મિનિટનો ફેર પડ્યો, 5 થી 5.5 મિનિટ. હવે જે છોકરાને આવી ટેવ પડી ગઈ છે, છોકરાઓ 10મા વાળા ઘણી વખત કહેતા હોય સાહેબ પેપર એટલું બધું સરળ હતું પણ નિબંધ લખતો હોય ને તો સાથે પેપર આંચકી ગયું. કેમ? તો કે સમય ઘટ્યો. આવી કોઈ ટેવને કારણે. આ તો મેં આવી જ ટેવનું કર્યું. એ આવી ટેવ હોય છે, ઘણાને રસવા આવી આમ કરવાની ટેવ હોય છે, વારંવાર આમ થાય, 2 વખત પેન ઉપાડે. હવે એનો માઇક્રોમાં તમે ગણો તો આપણને આમ એની કિંમત ન હોય કે આમ કરવામાં શું વાર લાગે, પણ જ્યારે તમે ફૂલ ટાઈમનું મેનેજમેન્ટ લઈને બેઠા હોય ત્યારે એની કઈ નાની અસર ન હોય, બહુ મોટી અસર હોય. તમે આમ કરો, આમ કરો, આમ કરો. આ એકેય માત્રા ખોટી નથી. શીર્ષકને શણગારવા માટે આ બધું સારું લાગે. પાઠનું મથાળું લખતા હોય ત્યારે આપણી પાસે નવરાશ હોય ત્યારે આ બધા પ્રયોગો કરાય, પણ પરીક્ષામાં આ પ્રયોગો કરવા જેવા. જીપીએસસી ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ તો અત્યારે પેપર 3 કલાકમાં લખાય છે કે એની પ્રેક્ટિસ કરતા હોય. હું ઝડપથી કેમ 3 કલાકમાં પેપર લખી શકું એની પ્રેક્ટિસમાં પડ્યા હોય છે. ત્યારે એને આવી બધી માત્રાઓની જે નાનપણથી ટેવ પડી ગઈ હોય ને એને બહુ નડે. એટલે તમે છોકરાઓ અત્યારથી કરતા હોય આવા તો એનું ધ્યાન દોરી જાહેરમાં સમજાય આ એક બંધ કરાવો. આ ખોટ એને સમજાવજો, આ ખોટું નથી, પણ તું ટાઇટલ બાંધ, પાઠનું મથાળું બાંધ, તારા પૂંઠા ઉપર નામ લખતો, તારું પુસ્તકોના પૂંઠા ઉપર ત્યાં લખજે આમ. પણ આ વસ્તુ રોજે રોજના રોજિંદા લખાણમાં આ માત્રાઓ કે આ અજ્જુ વરડુની નિશાની એ સારી નથી. ઘણાને છોકરાઓને આવી ટેવ હોય, આમ કરી આમ કરે નિરાશ દીર્ઘ. હવે આમ કરવા જાય બિચારાને કેટલો સમય જાય એને એ ખબર નથી અત્યારે. અને પછી એક વખત હાથ વળી જાય ને પછી પાકે ગળે કાંઠા ચડવા મુશ્કેલ હોય. એટલે આ કેટલીક નાની ટેવ છે. મેં પ્રત્યયની ટેવની મેં તમને વાત કરી કે પ્રત્યયને કારણે આમ થાય છે, આ માત્રાઓને કારણે આમ થાય છે. આ 2 મુખ્ય મુશ્કેલી છે. પછી ત્રીજું અક્ષરોને કારણે. એને કહેજો કે પરીક્ષાઓમાં ખાસ અત્યારે એ જોવાય છે કે આપણી ગુજરાતી હિન્દી ભાષા એને લટકાવીને કપડાં સૂકવાતા હોય ને એમ લટકાવીને લખવાની છે. કારણ કે તમે જ્યારે એને બેસાડીને લખો છો, બેસાડીને અક્ષર સારા થાય. તમારે લખતા શીખવું હોય ને ત્યારે બેસાડીને લખાવે કે આ લીટી ઉપર બેસાડીને અક્ષરો લખ તો એ અક્ષરો પ્રમાણ કરતા શીખે. પણ પછી એને કહેવાનું કે તું શીખ્યો ને, શીખી ગયો, હવે વાત પૂરી, હવે તું બધા અક્ષરો લટકાડીને લખશે. કારણ કે આપણી ગુજરાતી શૈલી અને હિન્દી શૈલી લટકાડીને અક્ષરો લખવાની છે. મને કહેજો લટકાડીને અક્ષરો લખવાની છે. એટલે અંગ્રેજી છે બેસાડીને લખવાની છે.
એટલે તમે એને આ બે ત્રણ બાબતો તરફ ખાસ ધ્યાન દેજો. પછી કેટલાકને લીટીની વચ્ચે લખવાની ટેવ છે. ઉપર નો અટકાડે, નીચે નો અટકાડે, વચ્ચે લખ્યા જાય. લખે સરસ પણ શૈલી ખોટી, શૈલીના માર્ક કપાય. કે તમે ગુજરાતી ભાષા લખો છો તો ગુજરાતીની શૈલીની તમને ખબર નથી, તમારે લટકાડીને જ લખવી જોઈએ, તમારે હિન્દી લટકાડીને જ લખવી જોઈએ. આપણે બીજી ભાષાની થોડી વાત કરી લઈએ કે દાખલા તરીકે હિન્દી અને અંગ્રેજી છે, તો અંગ્રેજીમાં છોકરાઓ એમ કરતા હોય છે કે આપણે ત્યાં ત્રણ પ્રકારના જે લેટર છે, હેડ લેટર, ટેલ લેટર અને સ્ટમક લેટર. તો એમાં એ ત્રણેય પ્રકારની છોકરાઓને બિચારાને ખબર નથી. દાખલા તરીકે ગૌરાંગ એમ લખવું હોય તો છોકરો આમ લખે છે ગૌરાંગ, શૈલીની રીતે ખોટું લખ્યું ને, ગૌરાંગ ગૌ. હવે આ સાચું થયું, કારણ કે ટેલ લેટર છે એ નીચે આવવો જોઈએ, આમાં ટેલ લેટર નીચે ન આવ્યો. એવી રીતે હેડ લેટર છે આપડા, તો પ્લેડ એમ જ્યારે લખે છે ત્યારે પ્લે આમ લખે તો એ ખોટું છે. આ વાય નીચે નીચે આવતો અને ડી ઉપર ગયો નહીં. આ જેમ એલ ઉપર જાય છે એમ ડી પણ ઉપર જવો જોઈએ. એટલે આપણે જે ડી, બી, એલ, એચ, એફ આ હેડ લેટર છે, એટલે 5 6. 5 ટેલ લેટર છે, જી, જે, વાય, પી અને ક્યુ. 5 જ છે ટેલ લેટર. એ પાંચે 5 જી, જે, પી, ક્યુ અને વાય. આ પાંચે 5 લખો ત્યારે નીચે પૂંછડી એની દેખાવી જોઈએ. આ ટેલ લેટર, આ હેડ લેટર, બાકીના બધા સ્ટમક લેટર. એટલે બાકીના બધા વચ્ચે લખે ચાલે. એટલે આ સારું લખતા આવડતું હોય, અંગ્રેજીમાં છોકરો હોશિયાર હોય પણ શૈલી પકડાની ન હોય લખવાની, એવું પણ સારા છોકરાઓમાં હોય છે. આ વાત નાની એવી છે પણ અસર એની મોટી થાય. જ્યારે ઉપરના લેવલે પેપરો લખતા હોય ત્યારે આ કાળજી દે. બીજું ગુજરાતીની ટેવ એની હિન્દીમાં આવે છે એ બરાબર છે. દાખલા તરીકે આ વાક્યમાં કઈ ભૂલ? તો બંનેમાં 3 શબ્દો છે. ઉપરનો ગુજરાતી, નીચે છે. આ બરાબર, કારણ કે માં પ્રત્યય હંમેશા, કોઈ પણ પ્રત્યય હંમેશા શબ્દને જોડીને લખાય છે, એટલે જોડીને લખાવો જોઈએ, બરાબર. પણ હિન્દીમાં છે ને, હિન્દીમાં પ્રત્યય જુદો લખાય છે. હિન્દીમાં 4 શબ્દો થયા જોવાનું. આ અસર ગુજરાતીમાં આવે છે. હિન્દી માધ્યમમાંથી જે છોકરો ભણીને આવ્યો હોય ને એ ગુજરાતીમાં આ માં જુદો કરતો છે, એટલે આ બે વચ્ચે વેરિએશન છે. સંસ્કૃતમાં તો બાલઃ પુસ્તકમ પઠતી કે પઠતી પુસ્તકમ બાલક કે બાલક પઠતી પુસ્તકમ, ગમે એમ લખો, એને કઈ વાંધો છે નહીં. એમાં તમે કર્તા કર્મ ક્રિયાપદ એવું કશું જ બંધારણ નથી. પણ અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી એમાં તો છે કર્તા કર્મ ક્રિયાપદ. અંગ્રેજીમાં કર્તા, ક્રિયાપદ અને પછી કર્મ એમ બંધારણો છે. એટલે હિન્દીમાં પ્રત્યય છૂટો, આ ખાસ એને કહેવું, કારણ કે બે ભાષા છોકરો બિચારો ભણે છે અને બે ભણે છે ત્યારે એને મુશ્કેલી થાય. હિન્દીના સાહેબ એને કહે છે પ્રત્યય જુદો લખજો, ગુજરાતીના સાહેબ એને કહે છે ભેગો લખો. ત્યારે આપણે એને સ્પષ્ટતા કરવી પડે કે ગુજરાતીમાં ભેગો જ લખવાનું અને હિન્દીમાં છૂટો જ લખવાનો. તમને કાંઈ પ્રશ્ન વચ્ચે કહેજો, હું છેલ્લી વાત કરી દઉં. અનુસ્વાર ને ધોરણી મહત્વના મુદ્દા રહ્યા, પણ હવે મારા ભાગમાં આવે ત્યાં તમને મળીશ પાછું. એક અનુસ્વારની વાત કરી. મેં એવું જોયું કે આપણે પણ ઘણી દીધા અનુભવી. દાખલા તરીકે તમે જો પ્રૂફ રીડરો આપણી પાસે ચોપડીના પ્રૂફ જોનારા કેટલાક માણસો હોય છે. તો હવે આપણને પહેલો સવાલ એમ થાય કે પ્રૂફ રીડિંગ કરવું કે અઘરું કામ નહીં. કેમ? તો કે કોર્સ બાજુમાં રાખવાનું. આપણને ખબર ન હતા ટિકિટ, ટિફિન, મીટિંગ કેમ લખાય, કોન્સ્ટેન્ટિનોપલ કેમ લખાય, આપણે જોડણી જોઈ લેવાની અંદર. તો આપણને પ્રૂફ રીડિંગ કરતા આવડી. એવું નથી. પ્રૂફ રીડિંગ કોષમાં જોઈને એટલે ન થઈ શકે. કોષમાં માત્ર જોડણી હોય, કોષમાં અનુસ્વારો ન હોય. દાખલા તરીકે તમે કોષમાં સારા એવો શબ્દ જોવો છે કે મીઠા એવો શબ્દ જોવો છે,
તો કોષમાં ન મળે. કોષમાં હોય સારાનું એને કર્યું હોય સારું, મીઠાનું એને કર્યું હોય મીઠું, પણ તમારે સારાની જરૂર પડી. દાખલા તરીકે તમારે એમાં લખવું છે કે ચાલો 2 વાક્યો લખીએ. આ કેળા સારા છે અને આ પથ્થરો સારા છે. સારા વિશેષણ બેમાં આવ્યું. પથ્થરનું વિશેષણ સારા અને કેળાનું વિશેષણ સારા. તો આપણે ચોપડીમાં જોઈ લીધી ભાઈ, જોઈ લો ને કેમ કે ગુજરાતીમાં સારા શબ્દ છે એમાં અનુસ્વાર આવે કે ન આવે. એટલે એને અનુસ્વાર ન કર્યો એટલે આપણે અનુસ્વાર ન આવે સારામાં. એવું નથી. કોઈ પણ શબ્દ છે એ એના સાથે રહેલા શબ્દોના આધારે નક્કી થાય. દાખલા તરીકે અહીંયા અનુસ્વાર આવે અને અહીંયા અનુસ્વાર આવે, અહીંયા ન આવે. તો હવે કેમ નક્કી કરવું આપણે આવે કે ન આવે? અહીંયા ન કર્યું, અહીંયા કર્યું. જો કોઈ આ વાક્ય જોઈ જાય તો એમ કે સારા ઉપર અનુસ્વાર હોય, મેં જોયું નથી, પછી પુસ્તકમાં છે પણ એ વાક્ય આ હોય. કોઈ એમ કે ન આવે, મેં જોયું હોય, નહોતું એમ. અને પછી બે જેમ નક્કી કરે કે ભાઈ તો આની ભૂલ છે, આની ભૂલ છે, આને વધારાનું કર્યું, આને કર્યું નથી. એવું નથી. આ બે સાચા છે. કેવી રીતે? જો એમાં તમે વિશેષણ લગાડો છો, વિશેષણ કોને લગાડો છો એનું મહત્વ. એટલે હું હમણાં તમને કહું છું કે પ્રૂફ છે, એ પ્રૂફ કેવી રીતે ન જોઈ શકાય? તો કે પ્રૂફમાં આ બધી વિગતો ન હોય, એમાં તો આ શબ્દ મળે મીઠા અને મીઠું અને સારું, એમાં તો અનુસ્વાર આવે જ. પણ મીઠુંનું મીઠા થાય, સારુંનું સારા થાય ત્યારે. હવે જો પથ્થર કઈ જાતિ? પથ્થર નર નારી નાન્યતા. નાન્યતા કે નર પથ્થર કેવો? નાન્યતા નર થયો ને. કેવું નાન્યતા. આ કેળું કેવું નાન્યતા, પથ્થર કેવો. એટલે નર જાતિને લાગતું વિશેષણ હોય ને ત્યારે અનુસ્વાર વગરનું હોય. નારી જાતિને અથવા તો નાન્યતર જાતિને લાગતું વિશેષણ હોય ત્યારે અનુસ્વાર વાળું. આ શબ્દ તો સારા જ છે, આ કેળાને કારણે અહીંયા આમ કરવું પડે, અનુસ્વાર લેવું પડે. હવે દરેક શબ્દને અનુસ્વાર આવે. દાખલા તરીકે હું લખું છું કેળું, આપણે આમ ટેવ જ પડી ગઈ હોય કેળું લખવાનું થાય અને જેવું અહીંયા વરડું આમ થયું એટલે આપણો હાથ તરત આમ પડે. આપણે આપને જ ટેવ હોય કે ગમે એ અક્ષર તમે લખો, આમ જાંબુ આમ લખો એટલે આમ જેવું થયું એટલે આપણો હાથ ઉપર જાય સીધો. કોઈ પણ શબ્દ હોય, સારું નીચે રસવું થયું એટલે આપણો હાથ સીધો ઉપર જ જાય. અને આપણે એવું સમજ્યા કે ભાઈ છેલ્લે ઉ આવતું હોય, ઉકારાંત હોય એટલે ઉપર અનુસ્વાર આવે. એવું નથી. અનુસ્વાર ક્યારે આવે ક્યારે ન આવે. જો સાવ સાદો નિયમ છે. તમે હવે આમ કહું તમને 1 મિનિટમાં, પછી તમે આખી જિંદગી ભૂલ નહીં કરો આ અનુસ્વાર કરો. કેવું તો ઉપર અનુસ્વાર આવે કે ન આવે? આવે. એટલા માટે આવે કે એ નાન્યતર જાતિનો શબ્દ છે. નાન્યતર જાતિનું બહુવચન થાય ત્યારે અનુસ્વાર આવે. શું કામ અનુસ્વાર આવે? તો કે આ નાન્યતર જાતિ તો છે પણ આ એનું બહુવચન કરો. આનું બહુવચન શું થાય? કેળું રે. શું આનું બહુવચન થાય? કેળા થાય. કર્યું? આનું બહુવચન કરો. જાંબા થાય. થાય જાંબા. સારુંનું બહુવચન સારા થાય. લીંબુનું બહુવચન કરો. લીંબા થાય. અણુનું બહુવચન કરો. ભાઈ ઓક્સિજનનો 1 અણુ, હાઇડ્રોજનના 2 પરમાણુ, તો અણુનું અણા થાય. 1 અણુ અને 3 અણા એમ કહેવાય. ઓક્સિજનનો 1 અણુ, હાઇડ્રોજનના 3 અણા. પરમાણુ થાય. પાણીમાં હાઇડ્રોજનના 2 પરમાણુ, ઓક્સિજનનો 1 પરમાણુ રહેલો છે એમ કહેવાય. એક લીંબુ હોય કે 10 લીંબુ હોય, લીંબુ જ કેવું પડે. 1 અણુ હોય કે 15 અણુ હોય, 1 પરમાણુ હોય કે 2 પરમાણુ હોય, 1 જાંબુ હોય કે 10 જાંબુ હોય, જાંબુ જ કેવું પડે. જેનું વિકાર થાય, વિકાર એટલે ફેરફાર, આ વિકારી શબ્દ છે. કેળુંનું કેળા થયું. હવે તમે વિચારો ને કેવા વિકારી શબ્દો છે. કેળુંનું કેળા થયા, બટેટાનું બટેટા થયું, ટમેટું એનું ટમેટા થયું, રીંગણું એનું રીંગણા થયું. આ બધા વિકારી શબ્દો. વિકારી શબ્દોમાં જ ઉપર અનુસ્વાર આવે. બહુવચન થાય ત્યારે યાર. જે અધિકારી છે, જેને તમે 1 હોય કે 100 હોય આમ જ બોલો, એની ઉપર અનુસ્વાર નહીં કરવાનો.
ભલે છેલ્લે રસોડું હોય. હવે જાંબુ તમે લખો છો ત્યારે જાંબુ આમ જ લખાય, કારણ કે એનું જાંબા થતું નથી. અણુ ઉપર અનુસ્વાર નહીં આવે, કારણ કે અણા થાય નહીં. પરમાણુ નહીં આવે, લીંબુ નહીં આવે, ચપ્પુ નહીં આવે. એક ચપ્પુ લાવી 3 ચપ્પા લાવ્યા કહેવાય, ચપ્પુનું 3 હોય તો ચપ્પુ જ કહેવાય, નહીં થાય. આવા જેટલા શબ્દો તમે પસંદ કરશો એ બધા એમાં ઉપર બુક તમારે કરી જોવાનું. વિકારી રૂપ થાય છે, વિકાર એટલે ફેરફાર. ફેરફાર ન થાય તો અનુસ્વાર નહીં, જાંબુ ઉપર નહીં. ગમે એટલા જાંબુ, 1000 જાંબુ હોય તો નહીં, અને 1 જાંબુ હોય તો નહીં. 2 જેવા થઈ જાય એટલે આ ઉપર અનુસ્વાર આવે. 1 માં તો આવે, કારણ કે કેળું નાન્યતર જાતિનો શબ્દ છે. એમ તો લીંબુ નાન્યતર જાતિનો છે. લીંબુ કેવું પણ એ અવિકારી છે. આ અવિકારી વિકાર થતો નથી. એટલે વિકારી શબ્દમાં બહુવચન કરતા અનુસ્વાર આવે, અવિકારીમાં બહુવચન કરતા અનુસ્વાર આવે નહીં. એક આપણો પ્રશ્ન એવો હોય, આમ તમે ડોક્ટર લખો છો ત્યારે આમ કરે છે, આનો અર્થ શું? આમ ન લખાય. આ બોલવામાં ફેર છે. આ લખ્યું ને, આને બોલવું હોય તો આમ બોલાય ડોક્ટર, ડોક્ટર. આને આમ બોલાય ડોક્ટર. આ સંવૃત માત્રા છે, આ વિવૃત માત્રા છે. સંવૃત ડબલ ત નહીં. સંવૃત એટલે સાંકડી, વિવૃત એટલે પહોળી. પહોળી માત્રા એટલે તમે આ જ્યારે માત્રા બોલો ત્યારે તમારે 2 હોઠ વચ્ચેની જગ્યા વધારવાની. 2 હોઠ વચ્ચે જગ્યા વધારવાની. આને ડોક્ટર વંચાય, પણ આને ડોક્ટર. હવે જો શું થયું આ વાક્યમાં? આંબે આંબે મોર બેઠો. કોની વાત છે? પક્ષીની વાત છે. હવે આંબાનો જે કોર આવે ને આપણે મોર કહીએ, તો આમ લખવું પડે. આ રેફ નથી. આંબે મોર આવ્યો, મોર. આને બોલવા માટે 2 હોઠ વચ્ચેની જગ્યા વધારવાની. આંબે મોર આવ્યો. પેલો હતો આંબે મોર એટલે પક્ષી, આ મોર એટલે એનો કોર. આવી રીતે સંવૃત ને વિવૃત માત્રા છે. દાખલા તરીકે ચોરી, આ ચોરી એટલે તસ્કરી. અને ઓલી ચોરી લગ્નની વેદીમાં જે હોય તે ચોરી કેરા છે, આ ચોરી. અંગ્રેજો છે ને એને સંવૃત માત્રા બોલતા નથી આવડતી, એટલે આપણા ભરૂચમાં એને બ્રોચ એમ કરીને, બ્રોચ. તમે જો ને બધા મુંબઈ એમ બોલતા ન હોય, મુંબઈ એમ બોમ્બે કરીને, એટલે એને કશું જ વિરુદ્ધ સંવૃત માત્રા આવડતી જ નથી. એટલે અંગ્રેજી શબ્દ બધા આમ હશે. ઓફિસ અંગ્રેજી શબ્દ છે ને, ઓક્ટોબર. તમે જોજો હવે કોર્સમાં બધાને વિવૃત માત્રાઓ હશે. રેફ નથી, વિવૃત માત્રા. એટલે આ સંવૃત માત્રા, સવળી માત્રા એ સંવૃત માત્રા. આ રેફ નથી, આ વિવૃત માત્રા છે, અથવા તો અવળી માત્રા છે. પેલી આપણે જે કરીએ છીએ સવળી માત્રા. સવળી માત્રામાં 2 હોઠ વચ્ચેની જગ્યા ઓછી, વિવૃત માત્રામાં 2 હોઠ વચ્ચેની જગ્યા વધારે. બાળકો માટે 2 વાત યાદ બનાવી કહી દે, પછી આ વખતે સાચું પૂરું કરીશ. છોકરાઓમાં બિચારામાં અનુસ્વારની તકલીફો હોય. દાખલા તરીકે તમે એવા શબ્દો લખવાના આવે ને, ઝડપથી લખવામાં આવે. આપણને પણ આ બાળકોની આપણે વાત કરીએ છીએ, ઝડપથી એમ કે કોઈ કે લખો સોલંકી તો આપણે લખી નાખી, પતંગ તો આમ લખી નાખી, શકુંતલા તો આમ લખી નાખી, આતંકવાદ તો આપણે બોલીએ જ છીએ. આમ તો બધા શબ્દો પહેલી નજરે જુઓ તરત બધામાં છે. આતંકવાદ, સોલંકી, પતંગ, શકુંતલા વાંચીને એકેય સાચો છે, એકેય અનુસાર સાચું. હવે છોકરાઓને આપણે એને કહેવાનું આ બધું જ માપવાની. જો એ બોલે છે સાચું, બાળક બોલે છે સાચું, એ લખે છે ખોટું. કેમ? એ ખોટું લખાણ ક્યાંથી એની પાસે આવ્યું?
તો કે એની પાસે આપણે એમ કહેવાનું તારી પાસે એની લેંગ્વેજ લેબ છે, એ લેબોરેટરીમાં તું ચકાસી દે. દાખલા તરીકે આ શબ્દને ચકાસવો છે તો એની પાસે બોલાવવાનું, બોલો પ, બોલો પ, પ, પ. નાકને ખબર પડી પ બોલે નથી પડી. બોલો તંગ, તંગ. નાક ધ્રુજ્યું હોય, નાક ધ્રુજાય એ અક્ષર ઉપર અનુસ્વાર મૂકવાનો. પ, તંગ, ગ. પ બોલો, નાકને ગમે એટલા જોરથી બોલો, પ માં નાક ધ્રુજે જ નહીં, કારણ કે અનુનાસિક છે જ નહીં. તંગ બોલો એટલે તરત ધ્રુજે. ના ધ્રુજતું ધ્રુજતું કાન સુધી આવે હો, તંગ બોલી જુઓ એટલે બાળકને તરત એમ કહેવાનું આ લેબોરેટરી સારી આગળ છે. હવે એને કઈ આ લખવું છે શકુંતલા, તો બોલ શ, શ. તો કે સાહેબ નથી ધ્રુજતું, તો અનુસ્વાર કાઢ ને. ન ધ્રુજતું હોય શ. કું, તો ધ્રુજ્યું, તો એની ઉપર મોજ આવે. કું, તો લા, નથી ધ્રુજતું. સો, તો ન ધ્રુજ્યું, તો ખોટું થઈ ગયું. લંગ, તો ધ્રુજ્યું, તો એની ઉપર મૂકવાનું. આતંકવાદ શબ્દ તો આપણે ખોટો બોલીશું, આતંકવાદ એવું છે જ નહીં, આતંકવાદ છે. આતંકવાદ, આતંક ફેલાવે એ આતંકવાદ, આતંક ફેલાવવાનું કૃત્ય એ આતંકવાદ. એટલે અનુસ્વારનું આ એને પ્રેક્ટિસ કરાવી. હવે પછી ક્યારેય નહીં ભૂલે. એને કદાચ કંઈક શંકા જાય ને તો એ પોતે પોતાની લેબોરેટરી ચકાસી લેશે. સાહેબ એમ ન આવે હોય, અનુસ્વાર તો આના ઉપર જ આવે. જુઓ તમે, મારું નાક નથી ધ્રુજતું. એટલે આ એની પોતાની લેબમાં. બીજી વાત છે રેપની. રેપ જ્યાં બોલાય ને એની પછીના અક્ષર ઉપર મુકાય. એને પહેલા તમારે આ રીતે લખાવાનું કે સૂર્ય બોલ, સુ, રડ, દ અને ય. મૂર્તિ લ, તો કે મુ, રડ, દ અને તી. આમ લખાવાનું છે કે આપણે અડધો બધા કરીએ છીએ ને, અહીંયા લખીએ ત્યારે નો અડધો કરીએ તો આમાં સૂર્યમાં ર અડધો છે તો ર અડધો લખ. પછી કહેવાનું કે બધા અક્ષર અડધા થઈએ છે, ર ને અડધો કરવો કેમ. એટલે આપણા લિપિકારોએ વિચારણા એવી કરી કે ર જ્યાં બોલાય એ અડધો ન થાય. અડધો કેમ લખો? આમ લખો. કેમ લખવો અડધો? અને તમારે આમ લખવો ન પડે એના માટે લિપિકારોએ વિચાર્યું જ્યાં બોલાય અડધો ર એની પછીના અક્ષર ઉપર રેપ સ્વરૂપે મુકાય. રેફ. મૂર્તિ અહીં બોલાય છે એની પછીના અક્ષર ઉપર રેપ સ્વરૂપે મુકાય. સમજાવવું આખા વર્ષમાં એક જ વખત પડે, આજીવન એના માટે યાદ રહી જાય. આ એના સ્મરણમાં આજીવન રહી જાય. એટલે આ રેફની વાત, અનુસ્વારની વાત, પ્રત્યયો ભેગા છૂટા લખવાની વાત અને અક્ષરો નાના મોટા નહીં કરવાની વાત, આ 4-5 વાતો છે ને એનાથી આપણે આખું લખાણ સુધારી શકીએ. વાત આ વ્યાકરણને આમ કંટાળો આવે એમ તમને લાગી? મજા આવી છે ને વાત? એટલે આ વાત છે એ આપણે માંડ 25% કરી. પેલા 2 કલાકની વાત હતી એટલે હું ઘણું આમ વિચારીને આવ્યો તો એટલું કહી દેશે, પણ બધું લઈ શક્યા નહીં. ભવિષ્યમાં ક્યારેક વાત. અંગ્રેજી ચીની ભાષાની એક ચાઇનીઝ પ્રોવર્બ છે, અંગ્રેજીમાં છે, પછી એનું ચાઇનીઝે અંગ્રેજી કીધું. એવરી મેન હેઝ ગિવન ધ કી. એમાં એવું થાય છે પછી અડધો મુદ્દો રહેશે. ઝડપથી તમને થોડાક નિયમો કહી દઉં. જો 4 અક્ષરનો કોઈ પણ હોય ને શબ્દ, 4 અક્ષરનો, એનો પહેલો અક્ષર રસ લખી લો. 4 અક્ષરનો શબ્દ હોય, 4 કે 5 અક્ષરનો, પહેલો અક્ષર રસ હોય. હવે નિસરણી લખવું છે તો જોડણી જોવાની જરૂર છે. નિસરણી. હવે ખુશામત લખવું છે તો ખુ, 4 અક્ષરના શબ્દમાં પહેલો અક્ષર રસ હોય. હવે કોઈ પણ શબ્દ કહો. ખીલવણી. 4 અક્ષરનો કોઈ પણ શબ્દ હોય, પહેલો અક્ષર રસ. ખુશામત. ખિસકોલી, ખીરસો. કોઈ પણ શબ્દ તમે જોઈ લેજો 4 અક્ષરનો છે, 4 કે 4 થી વધુ, 4 થી વધુ હોય જ ઓછા, એટલે આપણે 4 યાદ રાખો. 4 અક્ષરના કોઈ પણ શબ્દમાં પહેલો અક્ષર રસ.
બીજો નિયમ, રેફની પહેલાનો અક્ષર હંમેશા દીર્ઘ. આ હું તમને બહુ ટૂંકમાં લખાઈ દઉં. રેફની પહેલાનો અક્ષર દીર્ઘ. જો દાખલા તરીકે મારે લખવું છે સૂર્ય, ય ઉપર રેફ આવ્યો તો એની પહેલા અક્ષર જે હોય દીર્ઘ જ થાય. સૂર્ય, પૂર્તિ, મૂર્તિ, ચૂર્ણ, સંપૂર્ણ, પૂર્ણાંક. કોઈ પણ શબ્દ તમે લો, રેફ ની પહેલા દીર્ઘ, રેફ દીર્ઘ, અહીં રેફ તો દીર્ઘ, રેફ તો દીર્ઘ, રેફ ની પહેલાનો અક્ષર દીર્ઘ. હવે તમને મુહૂર્તની જોડણી તકલીફ નહીં પડે. હવે મુહૂર્તની જોડણી તમને યાદ રહી ગઈ. મંડપ મુહૂર્ત એમ લખવું હોય ત્યારે મુહૂર્ત કેમ લખશો? તો રફતા ઉપર રેફ આવે છે તો હું કેમ થાય? દીર્ઘ. તો હવે હું દીર્ઘ થાય તો બે દીર્ઘ એક સાથે ન આવે એટલે આ કેવો થાય? રેગ્યુલર. આ નિયમના આધારે રેફ ની પહેલા દીર્ઘ તો બે દીર્ઘ તો ભેગા થાય ને. બે દીર્ઘ ઉચ્ચારી ન શકો એટલા ન ભેગા. આપણે કોષ લખે છે એમ આપણે બોલવાનું નથી, આપણે બોલીએ એમ કોષે લખ્યું છે. તમે તમારા ફેફસામાંથી તમે જે ઉચ્ચારણ લેંગ્વેજ લેબમાં આના પ્રયોગો થયા હોય કે મુહૂર્ત ને બે દીર્ઘ ઉચ્ચારી શકો, એમાં માઇક્રો સેકન્ડમાં મપાતું હોય તો બે દીર્ઘ ઉચ્ચારી જ ન શકો એટલે બે દીર્ઘ બાજુ બાજુ ન આવે. તો આ રેફ છે એટલે આ દીર્ઘ દીર્ઘ રસવત થાય. હવે આશીર્વાદની જોડણી યાદ કરો, યાદ નહીં રાખવી પડે. આશીર્વાદ લખવું છે. ઈર્ષ્યાળુ લખવું. ખટારાવાળા બે ખોટું લખ્યા છે, પાછળ લખ્યું હોય ઈર્ષ્યાળુ ને આશીર્વાદ. ઈર્ષ્યાળુ નો રેફ ક ઉપર કર્યો હોય અને આશીર્વાદ નો સી ઉપર કર્યો હોય. ઈર્ષ્યાળુ ને આશીર્વાદ ખટારાની પાછળ લખ્યું હોય ટ્રક પાછળ. હવે જો આ જોડણી તમારે યાદ નહીં રાખવી પડે. અહીં રેફ આવ્યો વ ઉપર તો આ શું હોવું જોઈએ? દીર્ઘ હોવું જોઈએ. અહીં રેફ આવ્યો તો ઈ કેવો હોવો જોઈએ? દીર્ઘ. દીર્ઘ કેવું? બે ઈ છે ને આપણે ત્યાં રસવઈ ના દીર્ઘ ઈ. દીર્ઘ ઈ. હવે કોઈ પણ અઘરી જોડણી તમને આનામાં કીધું અઘરામાં અઘરી આ બે જોડણી વારંવાર પૂછાય. જીપીએસસી ની પરીક્ષામાં આ બે જોડણી હોય. નીચેનામાંથી સાચી જોડણી કઈ કારણ કે આ ભૂલાઈ જાય વારંવાર. હવે આ નિયમ ને યાદ રહી ગઈ. લખો આગળ ત્રીજો નિયમ. યા યુ યો પહેલા લખાતી ઈ હંમેશા રસ્વ હોય છે. લખાતી ઈ યા યુ યો પહેલા લખાતી ઈ હંમેશા રસ્વ હોય છે. યાદ આપો શબ્દ. દાખલા તરીકે પાણી. આમાં તો દીર્ઘ આવ્યું અને દીર્ઘ જ આવે ને. હવે તમારે પાણીમાંથી પાણીયારું બનાવવું છે. યા આવ્યો ને તો યાની પહેલા તો હણી દીર્ઘ લખાય જ ને. તો પાણી આમ લખાય પણ પાણીયારું આમ થઈ જાય. વાણિયા. પટકો આપણી બુદ્ધિ યા વાળી મોટા ભાગની આવે. કાકડિયા, માણિયા, સુતરિયા, કેવડિયા, પાટડિયા, બુદ્ધિ રસો યાની પહેલાની રસો. ગળિયા ગારો રોને રસ યાને કારણે. પછી એક કહ્યું છેલ્લો. હવે આ સાચું છેલ્લો. તમારે સાચું 3-4 વખત કહેવું જોઈએ. જોડાક્ષર પહેલા. જોડાક્ષર પહેલા આવતો અક્ષર રસ્વ લખાય છે.
ખુશ્બુ, મિસ્ત્રી, ઇસ્ત્રી, જોડાક્ષર વાળા શબ્દ લાવો, રિક્ષા, જોડાક્ષર થયો ને, ક્ષા તો હરી આમ થશે ને, તો પરીક્ષામાં એનું થયું ને. આ સંધિ બની છે પરીક્ષા. પરી એટલે આજુબાજુ, ઈક્ષા એટલે જોવું નહીં. આમ જોવું થાય પણ આપણે અર્થ એવો કરવાનો જોવું નહીં. એટલે આજુબાજુ જોવું નહીં એટલે પરીક્ષા. એટલે રસોઈ વત્તા રસોઈ, બે અણુ ભેગા થયા. રસોઈ રસોઈ એટલે દીર્ઘઈ. રવિન્દ્રનાથમાં રવિ આપણે આમ લખીએ છીએ ને, રવિ રવિવાર હોય આમ લખે, પણ એનું જયારે રવિન્દ્ર થઈ જાય ત્યારે પછી ઇન્દ્ર આમ જોડી નહીં દેવાય. એટલા માટે નહીં જોડવાનું. રવિ વત્તા ઇન્દ્ર બરાબર રવિન્દ્ર. શું કામ? રવિ રસોઈ, આય રસોઈ, બે રસોઈ ભેગા થયા એટલે દીર્ઘ થયો. રવિન્દ્ર, હરિન્દ્ર, હરિ વત્તા ઇન્દ્ર, જ્યોતિન્દ્ર, જ્યોતિ વત્તા ઇન્દ્ર, કવિન્દ્ર, કવિ વત્તા ઇન્દ્ર. જો આ બધા એકવાળા રસવો થાય. જ્યોતિ લખો તો રસવો કરવાનો, કવિ લખો તો વને રસવો, હરિ લખો ભગવાનના અર્થમાં તો હરિ આમ જ લખવાનું, પણ હરિદ્ર થયું એટલે દીર્ઘ. રવિન્દ્રનાથ ટાગોર લખો તો જોડણી આમ કરવાની, રવિન્દ્રનાથ. એટલે છેલ્લું મેં લખાયું તમને, કોઈ પણ જગ્યાએ જોડાક્ષર આવતો હોય એની પહેલાનો અક્ષર રસ જ આવે. ખુશ્બુ, મિસ્ત્રી, ઇસ્ત્રી, રિક્ષા. પરીક્ષામાં એટલે કે બે ભેગા થાય છે એટલા માટે. હવે તમે આના શબ્દો વિશ્વ લખવું છે તો વિશ્વ આમ નહીં લખાય, કારણ કે અહીં જોડાક્ષર છે એટલે આ દીર્ઘ નહીં પણ રસ્વ આવે. પિસ્તા લખવું છે, પિસ્તા તો સળ જો આવ્યો એટલે પણ રસ વચ્ચે આવે તો પણ. કિસ્મત લખવું છે તો આપણને રસ્વ એટલા માટે કે અહીં સળ જો આવ્યો. એટલે આ મોટા આપણે જે તદભવના 4 નિયમો છે એ મેં તમને કીધા. હવે આ મેં તમને કીધું એટલે મેં તમને વાત કરી એટલે તમને એમ લાગે કે આ બધું જ ગુજરાતી આપણી પાસે આવી ગયું, કે હું પોતે એમ માનું મને ગુજરાતી બધું જ આવડે એવું નથી. આ શીખતા કામ કરતા શીખાય. આ મને આવડતું તો એટલું મેં તમારી આગળ રજૂ કર્યું. હજી એવું કેટલું છે જેમાં હું પડ્યો નથી, પણ આ જેટલું આપણે વાતો ચર્ચા કરી એ તમને એમાં આનંદ આવ્યો છે, કંટાળો નહીં આવ્યો. આપણે એમ કહીએ વ્યાકરણ કેવા કોણ ભણે એમાં કંટાળો આવે, પણ આ શૈલીએ જો આપણે એમાં ચર્ચા કરતા ભણીએ એમાં કંટાળો આવે. છોકરાઓ પાસે 4-5 વાતના મહત્વના મુદ્દા આપણે શરૂઆતમાં કરી ત્યાં પાછા આવીએ. આપણે જે વાત કરી હતી કોઈ નિદાન થાય છે ઉપચારનું શું, એટલે આપણે હવે કાલથી આપણે ચાલુ કરીએ ત્યારે શરૂઆતમાં આટલી વાતો બધા શિક્ષકે કહી દીધી. જોડણી અઘરી આવે ત્યારે કા લખવી નહીં. કોન્સ્ટેન્ટિનોપલ જો આપણે જોવું પડે ચોપડી ખોલીને જોઈને લખવું, અને અથવા તો લખવાનું બંધ રાખવું, મોઢે બોલી જવું, પણ ખોટી ન લખી. ખોટાની અસર શું થાય? ગુજરાતીના શિક્ષકને આપણે દગો કર્યો કહેવાય, કારણ કે એને બિચારા બાળક માટે બધા શિક્ષકો સમાન છે. આપણે જ્યારે ગણિતના શિક્ષક ખોટું લખે ત્યારે પછી કાંઈ નહીં જોડણી યાદ રાખીએ. સ્થિતિ સ્થાપક એમ ખોટું લખે ગણિતના શિક્ષક તો સ્થિતિ એની જોડણી ગમે એમ કરી નાખે તો પછી સ્થિતિની જોડણી કાયમ ખોટી કરતો થાય. એટલે કાલથી આપણે ગંભીરતાપૂર્વક જરાક આની જોડણી લખીએ ત્યારે જોઈને લખશું. તમે જોડણીમાં ગમે ત્યાં મૂંઝાઓ, તમને કંઈ ભાષાનો પ્રશ્ન નડે તો સાહેબ આગળ મારો નંબર છે, મને ગમે ત્યારે પૂછજો. 24 કલાકની લાઈન ચાલુ રહેશે, એટલે તમારે ગમે ત્યારે મને ભાષા વિશે પૂછવાની છું. એ એટલા માટે નહીં, મારો રસનો વિષય છે એટલે મને નવું જાણવાનું મળે, મને કોષ ખોલવાની તક મળે. કારણ કે બધી બાબતો એવી ન હોય કે મોઢે ન હોય. જોડણી એ આંખનો વિષય છે. બધી જોડણીના બધા શબ્દોને નિયમમાં બાંધી શકાય નહીં. આમાં અપવાદો છે, નિયમો હોય અને અપવાદો હોય. એટલે કેટલી બધી બાબતો એવી છે કે માત્ર આંખથી યાદ રહે, એટલે કેટલી બાબતમાં કોષ ખોલવો જ પડે. તો કેટલાક નિયમો સરળ છે, જેમ કે કેટલું યાદ રાખવા તમારે કેટલું ગોખવું પડે. તમને ગણિત યાદ રાખવું હોય તો તમારે ઘડિયા ગોખવા પડે, ઘડિયા યાદ ન હોય, ઘડિયાને ગોખવાના હોય. 19 9 એમ તમને કોઈ પૂછે ત્યારે તમે 19 9 વખત કરી જાવ છો? ના, એ આપણે ગોખેલું હોય 19 9 171, 20 9 180 એમ જયારે પૂછે ત્યારે આપણે ગણી લઈએ 2 9 18 ને 0. પણ જયારે કોઈ ઓડ આંકડો પૂછે 23 9 એમ પૂછે ત્યારે ગોખવું પડે.
તમને એમ પૂછે કે ભાઈ ભારતના વડાપ્રધાનની યાદી બોલો, તો એ કઈ સમજણથી યાદ રહે કે પેલા જવાહરલાલ આવ્યા, પછી કર્ક રાશિવાળા બીજા કોણ એ આવવા જોઈએ? એવો નિયમ તો છે નહીં એમ. તો એ તમારે યાદ રાખવો પડે. જલા, ગુઈ, બોચઈ, રા, તો તમને યાદ રહે. જવાહરલાલ, પછી લાલ બહાદુર, પછી ગુલઝારીલાલ નંદા, પછી ઇન્દિરાબેન, પછી ચરણસિંહજી, તો યાદ રહે. એટલે કેટલીક વસ્તુ તમારે યાદ રાખવા, કેટલીક વસ્તુ ગોઠવી પડે. એટલે ભાષામાં કેટલાક નિયમો એવા છે, કેટલા યાદ રાખો, કેટલાક 2-5 નિયમો ગોખો, એટલે તમને 80% નિયમોની જોડણી આ 4 નિયમોને આધારે થાય. નિયમો તો 31 છે, પણ આપણે આટલું જેટલું સમય હતો એટલી 16 તાણી, અને તમે બધા મને રસથી સહન કર્યો. તમને સૌને ધન્યવાદ. કેમ છે બધાને? કંટાળો એમાં? તમને એવું પહેલા લાગ્યું છે કે આ બધું, અમે તો શિક્ષકો અમે તો બધા ભણેલા ગણેલા અને હોશિયાર, આ બધું અત્યારે અમારે ભણવાનું, પણ આપણે ભણ્યા અને આ સાહેબે જે આપણને શીખવાડ્યું તમને ઘણો ફરક લાગ્યો ને? જે આપણે ડાયરેક્ટ સીધું કામ કરવાનું છે બાળકોની સાથે, એ કામ કરવામાં આપણે કેટલી તકેદારી રાખીએ, કેટલું આપણે ઘણી વખત સરળથી એ અજાણતા એ ખોટું લખાતું હોય જોડણીની દ્રષ્ટિએ, તો એ સુધારો કરી અને હું એવી અપેક્ષા રાખું કે આમાં સાહેબે જે કીધું આપણને શીખવાડ્યું કે આપણે બાળકો સુધી લઈ જઈશું ત્યારે ખરેખર આ જે આપણી શિબિર છે એ સાર્થક થશે. બરાબર ને? એટલે ભાષાનો શિક્ષક તો બરાબર છે કે ભાઈ સંસ્કૃત હોય, ગુજરાતી હોય, હિન્દી હોય, પણ ખાસ કરીને ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, આ બધા શિક્ષકો જ્યારે ભાષાનો બરાબર ઉપયોગ કરે, જોડણી સાચી લખે, ત્યારે જ એક શિક્ષણ છે એ સાર્થક થયું ગણાય. એટલે ઘણી વખત હું અમારા શિક્ષકોની ઘણી વખત ટકોર કરતો હોઉં, પણ એક એકને કહેવા કરતાં સમૂહમાં બધું કરીએ, અને સમૂહમાં આપણી શાળાના દઈ પછી વાત કરીએ એટલે ચતુરભાઈ કીધું કે અમારા શિક્ષકોને મોકલશું, હરેશભાઈ કીધું કે અમે અમારા શિક્ષકને મોકલશું, જેથી કરીને બધા લાભ મળે. અને આ તો એક સારું કામ છે, એટલે બધાએ આમાં ખૂબ રસ લઈ અને ચેતનભાઈ, રાજદીપભાઈ, હરેશભાઈ પોતાના સ્ટાફને મોકલ્યો અને બધાએ સરસ રીતે એકદમ ડાયાડમરા થાય અને જેમ નાના બાળકો એકદમ શિસ્તબદ્ધ રીતે ભણે એમ જ ભણ્યા. એટલે ખરેખર આનંદની વાત છે. અને ખરેખર તમે રસ લઈ જે શીખ્યા એ મને પણ ખૂબ આનંદ થયો. અને આપણે મહેનત કરી સાર્થક છે. બરાબર ને? એટલે આવું ક્યારેક આયોજન કરીએ તો તમને ગમે ને? તો અહીંયા બધા શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આ શાળામાં આવ્યા પછી કાંઈ કોઈ તકલીફ પડી તો ક્ષમા કરજો અને ધન્યવાદ. ફરી ક્યારેક મળશું. બરાબર?